નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે ગણનો અભ્યાસ કરવાનો છે, તો એની અંદર આગળ વધીએ। ચાલો, તો સૌથી પહેલાં ગણની વાત કરીએ તો ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે, અનડિફાઇન્ડ ટર્મ છે। ગણનું ખરેખર અર્થઘટન થઈ શકે, અર્થ એનો બહુ ક્લિયર છે, નિશ્ચિત સમૂહ અથવા તો નિશ્ચિત સમુદાય। કોઈ પણ પ્રકારનો નિશ્ચિત સમૂહ હોય તો એને ગણ કહીશું, અથવા વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સમૂહ અથવા તો સંગ્રહ। તો અહીંયા વસ્તુઓને સુવ્યાખ્યાયિત કરવાની વાત છે। ગણ તો ખરેખર અવ્યાખ્યાયિત પદ જ છે। હમણાં આપણે એકદમ ક્લિયર કરીએ, અહીં કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ વાત થઈ। ગણને અવ્યાખ્યાયિત પદ કીધું કે જેની વ્યાખ્યા ચોક્કસપણે ન આપી શકાતી હોય, અને અર્થઘટનની અંદર લખ્યું નિશ્ચિત, કોઈ પણ પ્રકારનો નિશ્ચિત સમૂહ, અને વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સંગ્રહ। પાછું અહીં જો સુવ્યાખ્યાયિત એવું, અહીં એ સેન્સની અંદર વાત કરી છે કે જે વસ્તુ અથવા તો જે વ્યક્તિ લ્યો છો એ સુવ્યાખ્યાયિત હોવા જોઈએ। ગણ તો અવ્યાખ્યાયિત જ છે। ક્લિયર થાય એટલે ઉદાહરણ લઈએ, જો પત્તાઓનો ઢગ, તો પત્તા નિશ્ચિત છે, 52 પત્તા છે, 13 લાલ, 13 ફુલ્લી, 13 કાળી, 13 ચરકટ, 52 પત્તા। આ 52 પત્તાનો જે સંગ્રહ છે એને ગણ કહેવાય। નિશ્ચિત થઈ ગઈ વાત, પણ એને જ ગણ કહેવાય તો કે ના? આવા તો ઘણા બધા ઉદાહરણ દઈ શકાય। દર વખતે તમે જુઓ તો નિશ્ચિતતા છે એ જુદી જુદી રહેશે। ધારો કે આપણે કોઈ વ્યક્તિઓનો સમૂહ અથવા વ્યક્તિઓનું ટોળું, પણ કયા પ્રકારના? તો કે નિશ્ચિત। જો નિશ્ચિત લખવું પડે, જો નિશ્ચિત નથી લખતા તો કયા વ્યક્તિઓ લેવા ખબર ન પડે તો ગણ ન થાય। અર્થઘટનની અંદર એવું કીધું છે, નિશ્ચિત સમૂહ અથવા તો વસ્તુઓનો સુવ્યાખ્યાયિત સંગ્રહને ગણ કહેવાય। અહીં નિશ્ચિત વ્યક્તિઓ લીધા, જેમ કે હું ક્રિકેટ ટીમ લઉં તો ક્લિયર થઈ જાય કે 11 વ્યક્તિઓ છે, અને 11 વ્યક્તિઓનો એક સમૂહ બનાવવાનો છે, નિશ્ચિત વ્યક્તિ થઈ ગયા એનો સમૂહ બનાવવાનો છે, એને આપણે ગણ કહીએ છીએ। ક્લિયર થાય છે? ઓકે, જો પહેલા ઉદાહરણની અંદર 52 પત્તા હતા, ફોર્મેટ અલગ, પણ 52 પત્તા એક નિશ્ચિત વાત થઈ, એનો સમુદાય બનાવ્યો એને ગણ કહેવાય। બીજી વાત કરીએ, વ્યક્તિઓ નિશ્ચિત લીધા, નિશ્ચિત વ્યક્તિઓનો સમૂહ લીધો, જેમ કે ક્રિકેટ ટીમ છે, તો એ વ્યક્તિઓ નિશ્ચિત છે, પહેલાં કરતાં જુદું ઉદાહરણ છે, છતાં એને ગણ કહેવાય। કારણ કે વ્યાખ્યા પ્રમાણે આપણે આગળ નથી વધી શકતા, કારણ કે ગણ છે અવ્યાખ્યાયિત ટર્મ છે, એનું અર્થઘટન એવું થાય છે કે નિશ્ચિત સમુદાય, તો આ એક નિશ્ચિત પ્રકારનો સમુદાય છે, આ એક નિશ્ચિત પ્રકારનો સમુદાય છે। હું એમ કહું કેવો સમુદાય, તો તમે એને વ્યાખ્યાયિત નથી કરી શકતા। ગમે એવો સમુદાય હાલે, ગમે એવો સંગ્રહ હાલે, ફરક એટલું છે કે ભાઈ નિશ્ચિત હોવો જોઈએ। એ જે તમે સમૂહની વાત કરો છો એની અંદર મેમ્બર છે એ ફિક્સ હોવા જોઈએ, મેમ્બર છે એ તમે નક્કી કરી શકવા જોઈએ। આ પ્રકારના સમુદાયને ગણ કહેવાય। હવે એકદમ ક્લિયર થાય છે। હજી આપણે આવીએ છીએ જો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો એની અંદર આપણને ક્લિયર ખબર પડે 1 2 3 4 મેમ્બર ફિક્સ છે, મેમ્બર ફિક્સ છે। પહેલાં આપણે પત્તાઓની વાત કરી, વ્યક્તિઓની વાત કરી, આ સંખ્યાઓની વાત કરી, બધું નિશ્ચિત છે। આ શબ્દ મહત્વનો, નિશ્ચિત સમૂહને કયા પ્રકારની નિશ્ચિતતા? ગમે એ ચાલે ભાઈ, બરાબર, પણ તમે જે મેમ્બર લખો એ મેમ્બર ફિક્સ હોવા જોઈએ। ભારતની નદીઓ, ભારતની બધી જ નદીઓની વાત છે, બરાબર, ચાલે, બધી જ નદીઓની, જો અહીંયા નદીઓની વાત કરી, ચાલે। આ સમૂહની અંદર નિશ્ચિતતા છે તો કે હા, કારણ કે ભારતની તમામ નદીઓનું લિસ્ટ કરી શકાય। ઓકે, તો આ બધી વાત થઈ, ગણની વાત થઈ। ગણ અવ્યાખ્યાયિત પદ શા માટે કીધું છે? કારણ કે નિશ્ચિતતા છે એ કયા પ્રકારની નિશ્ચિત વાત છે, તો તમે તરત જ જવાબ દો સાહેબ ગમે એ નિશ્ચિતતા હાલે। હા, પછી 52 પત્તા લ્યો તો વાંધો નથી, કોઈ પણ નિશ્ચિત વ્યક્તિઓનો સમૂહ લ્યો તો વાંધો નથી, સંખ્યાઓની વાત કરો તો વાંધો નથી, એટલે મેં અહીં લખ્યું છે અવ્યાખ્યાયિત, એટલે અવ્યાખ્યાયિત લખ્યું છે। હા, ચોક્કસ વાત સાચી, ચોક્કસ સમૂહ વાત સાચી, પણ કેવો એ નથી ખબર પડતી, કેવી ચોક્કસતા એ ખબર નથી પડતી, ગમે એ હાલે, અને એટલે જ આપણે અવ્યાખ્યાયિત પદ કીધું છે। એનું અર્થઘટન એકદમ ક્લિયર થાય, કોઈ પણ પ્રકારના ચોક્કસ અથવા તો નિશ્ચિત સમુદાયને અથવા તો એના સંગ્રહને ગણ કહેવાય। આ ઘણા બધા ઉદાહરણો લખ્યા। તમારી વાત એવી છે કે હવે એક ઉદાહરણ એવું પણ આપણે જાણી લઈએ કે જે ખરેખર ગણ નથી, જેમ કે અહીંયા લખ્યું છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ ગણ નથી। કેમ? આમાં નિશ્ચિતતા તો એવી, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, આ શબ્દ છે ને હાઇલાઇટ કર્યો છે ને, અતિ ન્યા ડખો છે, આમાં નિશ્ચિતતા ન આવે। તમે કહો કેમ ન આવે? 10ની વાત સાચી, 10 આપણે લેખકોનો સમૂહ લખવાનો, પણ અહીં લખ્યું છે અતિ પ્રતિભાશાળી। હવે કેને અતિ પ્રતિભાશાળી કહેવા? ભારત દેશની અંદર 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ લેવાનો, કેને કહેવા?
મારા મત મુજબ 10 પ્રતિભાશાળી વ્યક્તિઓ જુદા હોય, તમને હું લિસ્ટ બનાવવાનું કહું તો તમારા મત મુજબ ભારતના 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓનું લિસ્ટ જુદું હોય. હા, થર્ડ વન, ત્રીજા વ્યક્તિને કોઈને આપણે આપીએ કે ભાઈ તમે ભારતના 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓનું લિસ્ટ કરો, તો એ કંઈક જુદા 10 વ્યક્તિ લઈ આવે. એનું અર્થઘટન કે નિશ્ચિતતા ક્યાં રહી? મેં 10 વ્યક્તિ લખ્યા એનું લિસ્ટ બનાવ્યું, તમે 10 વ્યક્તિ લખ્યા એનું લિસ્ટ બનાવ્યું, ત્રીજા વ્યક્તિને દીધા એને 10 વ્યક્તિનું લિસ્ટ બનાવ્યું, બધાનું જુદું જુદું આવ્યું. એનું અર્થઘટન કે કોઈ ચોક્કસતા, કોઈ નિશ્ચિતતા રહેતી નથી. આમ આપણે શું વ્યાખ્યાયિત વ્યક્તિઓને નથી વ્યાખ્યાયિત કરી શકતા, એટલે કે નથી સમાવી શકતા, એટલે કે નથી લઈ શકતા. એટલે ગણની અંદર તો મેઇન વાત છે નિશ્ચિત સમુદાય હોવો જોઈએ, ફિક્સ હોવો જોઈએ. હું લખું તો એ જ મેમ્બર આવે, તમે લખો તો એ જ મેમ્બર આવે, અને ત્રીજા વ્યક્તિને કોઈને આપી તો એ જ મેમ્બર આવે. અને આને જ નિશ્ચિતતા કહેવાય છે. આ ઉપરના ઉદાહરણ હતા, હવે તમે ચેક કરી શકો. જો 52 પત્તાનો ઢગ કહું તો હું લખું એ જ પત્તા તમે લખો, 13 + 13 + 13 + 13, બરોબર. અને તમને કહું તો તમે એ જ લખો, ત્રીજા વ્યક્તિને કહી તો એ જ પત્તા લખે. ક્રિકેટની ટીમ બનાવવાની કહી તો નિશ્ચિત છે ભાઈ ક્રિકેટની ટીમ, અને વ્યક્તિઓ નિશ્ચિત છે 11 જે પ્લેયર રમવાના છે. જ્યારે આપણે ભારતની નદીઓની વાત કરીએ તો ભારતની નદીઓની વાત કરીએ તો ભારતની નદીઓ ફિક્સ છે. મને કહે તો હું મારી લિસ્ટ જ આવે, તમે કહો તો તમારી લિસ્ટ જ આવે, થર્ડ વનને કહી તો એની લિસ્ટ જ આવે. એનું અર્થઘટન કે આ બધી વાત કરી છે નિશ્ચિતતાની વાત કરી, નિશ્ચિત સમુદાય, નિશ્ચિત સંગ્રહની વાત કરી છે, એટલે એને ગણ કહેવાય. અને અહીંયા જ્યારે વાત કરીએ છીએ ત્યારે નિશ્ચિતતા ક્યાં રહીએ છીએ? હું આ શબ્દ વાપરું છું, અતિ પ્રતિભાશાળી. અતિ પ્રતિભાશાળી એટલે સૌથી પ્રતિભા વધારે હોય એવા વ્યક્તિઓનું લિસ્ટ કરવું છે. તો એ વ્યક્તિએ લિસ્ટ ફરી જાય, એને કેમ નક્કી કરી શકાય? આ રીતની વાત છે. હવે ક્લિયર થાય છે ગણ કેને કહેવાય, ગણ કેને ન કહેવાય. રેડી, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ બાબત ગણની અંદર. ગણને બે રીતે દર્શાવી શકાય ભાઈ. એક યાદીની રીતે દર્શાવી શકાય અને બીજું ગુણધર્મની રીતે દર્શાવી શકાય. આ બે રીતે ગણને દર્શાવી શકાતા હોય. યાદીની અંદર લિસ્ટ કરવાનું છે, ગુણધર્મની અંદર હા એનો જે ચોક્કસ ગુણધર્મ છે એ આપણે ઇન્ડિકેટ કરવાનો, દર્શાવવાનો છે. ઓકે, યાદીની રીતની અંદર શું છે તો યાદીની રીતમાં ઘટકોની યાદી બનાવાય છે. બે ઘટકોને દર્શાવવા, સંકેત વચ્ચે અલ્પવિરામ મૂકીને તેને જુદા પાડવામાં આવે છે, અને બધા જ ઘટકોને આવી રીતના બ્રેકેટની અંદર, કાઉન્સની અંદર લખવામાં આવે છે. આ રીતે યાદી સ્વરૂપે લખી શકાય. જેમ કે આપણે લખવું હોય તો ગણને ખરેખર સંકેતમાં કેપિટલ ABCD વડે દર્શાવાય, આમ કેપિટલ A વડે દર્શાવાય, બ્રેકેટની અંદર લખાય. હું ધારો કે અહીંયા લખી નાખું છું 1 2 3 4 અને 5, આવી રીતના લખી નાખું છું. તો અમે અત્યારે યાદી બનાવી છે કે આ ગણની અંદર 5 સંખ્યાઓ છે 1 થી 5 સુધીની. નિશ્ચિત સમુદાયને ગણ કહેવાય. થઈ ગયું, આ યાદી સ્વરૂપે છે. ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મ રીતમાં ગણના બધા જ ઘટકોને એક સામાન્ય ગુણધર્મ, એક કંઈક સામાન્ય ગુણધર્મ હોય એ ધરાવે છે, અને એ સ્વરૂપે તમારે લખવાનું થાય તો એને આપણે ગુણધર્મ સ્વરૂપે લખ્યું કહેવાય. આ જ ગણને આપણે ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ. ચાલો, શું લખી શકીએ? તો એ જ ગણને આપણે ગુણધર્મ સ્વરૂપે લખવું હોય તો બ્રેકેટની અંદર જ લખાય. અહીંયા એક્સ એટલે એવા ઘટકો, જે ઘટકો આપણે લખવાના છીએ. કોમન ગુણધર્મ ધરાવી ગુણધર્મ પાછળ લખવાનો છે. આવી રીતના લખીએ છીએ. અને જેમ કહેવાય સચ ધેટ કહેવાય, અથવા તો આવી રીતના દર્શાવો. બેમાંથી કોઈ પણ દર્શાવી શકાય, ઇન્ડિકેટ કરી શકાય. એક્સ કેવા લેવાના છે પાછળ અહીંયા લખ્યું હોય P of X. હા, P of X એ શું છે? P of X એ એક્સનો ગુણધર્મ છે. P of X એ એક્સનો ગુણધર્મ છે. અહીં પાછળ આપણે ગુણધર્મ લખવાનો છે. આ ગુણધર્મનું પાલન કરે એવા એક્સ આ ગણની અંદર આવશે. આ ગુણધર્મ સ્વરૂપે લખ્યું કહેવાય. હજી મારે ગણ એને લખવા છે ગુણધર્મ સ્વરૂપે. ગણ એને ગુણધર્મ સ્વરૂપે આપણે લખવા હોય તો કેવી રીતના લખી શકે એની વાત છે. તો ગણ એને આવી રીતના લખી શકાય. શું ગુણધર્મ છે? અહીંયા કોમન તમને દેખાય છે. હા, એક્સ જ્યાં અહીં લખી, આ P of X એટલે ગુણધર્મ લખું છું અહીંયા. એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. જોજો, આ બે એકની એક જ વાત છે. એવા ઘટકો લખો કે પાછળના ગુણધર્મનું પાલન થાય. પાછળનું ગુણધર્મ શું છે? એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા લાવશે તો 1 2 3 4 5 અને ઈ છે મેમ્બર. તો જો શું લખ્યું? હા, આ ગણની અંદર કોણ કોણ આવે? જો અહીંયા ખાસ ઇન્ડિકેટ કરી દઈ. અહીંયા રહેલા ઘટકો કઈ? તો કે આ શરતનું પાલન કરે એવા એક્સ લખવાના. આ શરત શું છે? આ જે બ્લિંક કર્યું છે એનું અર્થઘટન સચ ધેટ થાય, એટલે કે જ્યાં આ એક્સ કેવા? જ્યાં આ ગુણધર્મનું પાલન કરે એવા. આ ગુણધર્મ કયો છે? તો કે એક્સ એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. અને 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? 1 2 3 4 5.
ગુણધર્મ સ્વરૂપે લખ્યું કહેવાય, આ યાદી સ્વરૂપે લખ્યું કહેવાય. જો યાદી સ્વરૂપે લખીએ છીએ એમાં બધા જ મેમ્બર લખીએ છીએ, યાદી બનાવીએ છીએ, લિસ્ટ કરીએ છીએ, અને બે ઘટકોને જુદા પાડવા માટે વચ્ચે અલ્પવિરામ. અહીંયા એક્સ જ્યાં પાછળ એનો ગુણધર્મ લખવામાં આવે છે. બહુ સિમ્પલ વાત છે. દાખલાઓ છે ઘણા બધા આપણે ગણવાના છે. પહેલાં બેઝિક બધી માહિતી મેળવી લઈએ. ગણ એટલે શું એની વાત કરી, અર્થ એનો કીધો, ગણ ક્યારે નથી એવી વાત કરી. 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓનો આપણે જ્યારે સંગ્રહની વાત કરીએ ત્યારે ગણ નથી, કારણ કે તમને ખબર છે નિશ્ચિતતા રહેતી નથી, ચોક્કસતા રહેતી નથી, અને ગણને આવી રીતના દર્શાવી શકાય, બે રીતે દર્શાવી શકાય છે. એક યાદીની રીત છે ને બીજી ગુણધર્મની રીત છે, બરાબર. અને એને કેપિટલ ABCD વડે સંકેતમાં એના ઘટકોને આમ ABC વડે દર્શાવી. ધારો કે મારે આ ગણ એના મેમ્બર લખવા છે તો સ્મોલ ABC વડે દર્શાવો. આમ બહુ સિમ્પલ વાત કરી છે. રેડી? હાલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછીની વાત બહુ સહેલું ચેપ્ટર છે. હા, ગણની વ્યાખ્યાઓ છે, અમુક વ્યાખ્યાઓની વાત કરીએ. ચાલો 1 by 1. તો વ્યાખ્યાની અંદર પેલું છે ખાલી ગણ. ખાલી ગણની અંદર શું હોય તો કે કાંઈ ન હોય, એક પણ મેમ્બર નથી આવતા, એટલે કે એક પણ ઘટક ધરાવતો ન હોય તેવા ગણને, એક પણ ઘટક ન મળે તેવા ગણને આપણે શું કહેશું તો કે ખાલી ગણ. એક પણ ઘટક ન હોય, ખાલી અથવા તો રિક્ત. તમે કે ઉદાહરણ લખો, ઉદાહરણ લખી શકાય. ધારો કે A બરાબર, હું અહીંયા લખું છું x, જ્યાં x² -4 બરાબર 0, x બિલોંગ્સ ટુ R. એટલે વાસ્તવિક લેવાના છે, x છે એ વાસ્તવિક લેવાના છે, અને આ શરતનું પાલન થાય એવા લેવાના. એ પ્લસ કરી દઉં, x² + 4 બરાબર 0. x એવા મૂકો કે આ શરતનું પાલન કરે, બરાબર. આ અત્યારે મેં લખ્યો છે ગણી ગુણધર્મ સ્વરૂપે લખ્યું, યાદી સ્વરૂપે લખવું હોય તો અહીંથી તમે આગળ વધી શકો. અહીંયા x² + 4 બરાબર 0, x² બરાબર -4. એક્સની તમે ગમે કિંમત મૂકો, -4 જવાબમાં નહીં આવે. એક્સ વાસ્તવિક લેવાના જ, બિલોંગ્સ ટુ આર. વાસ્તવિક કિંમત ગમે એ રાખો તમે, વર્ગ લ્યો એટલે તમને ખબર હોય ધન જ આવે. એનું અર્થઘટન કે આ શરતનું પાલન કરે એવા એક્સ એક પણ મળતા નથી. એનું અર્થઘટન કે ગણ એની અંદર કેટલા ઘટકો છે, એકેય નથી એટલે આમ લખાય. આને ખાલી ગણ કહેવાય. આ રિક્ત ગણ છે, એની અંદર એક પણ મેમ્બર આવેલા નથી, અને એને સંકેતમાં દર્શાવવું હોય તો આમ અથવા તો આમ દર્શાવાય. 5 કહેવાય. 5 એટલે ખાલી ગણ, સંકેતમાં આમ દર્શાવી શકાય. આની ખાલી ગણ કહેવાય, આની ખાલી ગણ. આમ એક પણ ઘટક આવેલા નથી. આ એનું ઉદાહરણ છે, જોઈ શકો છો તમે. x² + 4 બરાબર 0 થાય એવા x આ ગણની અંદર લખવાના, એવા x મળે જ નહીં. વાસ્તવિક કિંમત લેવાની છે, વાસ્તવિક એવા x મળે જ નહીં કે જેથી કરીને આ સમીકરણનું સમાધાન થાય. કોઈ પણ રિયલ નંબર વાસ્તવિક કિંમત રાખીને એનો વર્ક કરો તો તમને ખબર હોય >0 મળે, -4 તો શક્ય જ નથી. ઓકે, પહેલી વાત કમ્પ્લીટ. આગળ નેક્સ્ટ એના પછીની વાત કરીએ તો એના પછી અરિક્ત ગણ. બહુ સહેલી વાત છે. ખાલી ન હોય, જે ગણ ખાલી ન હોય એની અંદર ભરેલા, એટલે કે એક કરતાં વધારે મેમ્બર, એક કે એક કરતાં વધારે મેમ્બર આવેલા હોય એને અરિક્ત ગણ કહેવાય. અરિક્ત એટલે ખાલી ન હોય તેવો. ઉદાહરણ તો છે જ, હમણાં આપણે લખ્યો તો એ પ્રમાણે લખી શકાય. 1 2 3 રાખું તો અરિક્ત ગણનું ઉદાહરણ છે. ધારો કે આપણે એક બીજો ગણ રાખીએ b બરાબર 5 7, તો આ અરિક્ત ગણ છે. ધારો કે એક ગણ c રાખીએ, અહીંયા t રાખી દે ખાલી, તો આ અરિક્ત ગણ છે. કેમ? કારણ કે આની અંદર એક મેમ્બર છે, આની અંદર 2 મેમ્બર છે, આની અંદર 3 મેમ્બર છે. ખાલી ન હોય તેવા. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. ખાલી ગણ નથી એટલે કે એક કે એક કરતાં વધારે ઘટકો હોય તો એ પ્રકારના ગણ. કેટલા વધારે? ગમે એટલા ચાલે, ગમે એટલા ચાલે. કોઈ 4 ઘટક રાખે, 5 રાખે, કોઈ આમ અનંત સુધી ગણ ઘટકો રાખે. હા, કોઈ આવો ગણ બનાવે ધારો કે, તો આને અરિક્ત ગણ કહેવાય. તો કે હા, ધારો કે નેચરલ નંબર n છે તો એની અંદર 1 2 3 4 5 પછી આમ અનંત સુધી ઘટકો છે, તો આ પણ અરિક્ત ગણ જ છે, કારણ કે વ્યાખ્યાનું પાલન થાય છે. ખાલી ન હોય તેવા તમામ ગણને અરિક્ત ગણ કહીશું. ઓકે, ક્લિયર થાય છે. ચાલો બે વ્યાખ્યા આગળ નેક્સ્ટ એના પછીની વ્યાખ્યા ઉપર આવીએ છીએ. એકાકી ગણ, ફક્ત એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ. હમણાં આપણે લખ્યું હતું એમ એક જ ઘટક હોય. ધારો કે હું આમ લખું છું 1, આ એકાકી ગણનું ઉદાહરણ છે. ધારો કે અહીંયા લખીએ છીએ t, આ એકાકી ગણનું ઉદાહરણ છે કે આ ગણની અંદર એક અને માત્ર એક જ ઘટક આવેલા છે. રેડી? ક્લિયર થાય છે. આગળ એના પછી શાંત ગણ. શાંત ગણ એટલે શું? જે ખાલી હોય અથવા જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહેવાય. એટલે કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાતી હોય ભાઈ, નિશ્ચિત ધન પૂર્ણાંક અથવા તો ખાલી ગણ હોય, તો આની અંદર શાંત ગણની અંદર કોણ કોણ આવશે? એક તો તમે ધારો કે a બરાબર આમ લખો છો તો આ શાંત ગણ છે, આની અંદર એક પણ ઘટક નથી. હા, કોઈ એક તમે ગણ આવો લખો છો,
2 4 7 9 10 તો આ શાંત ગણ છે. કેમ? કારણ કે આની અંદર મેમ્બર ગણી શકાય છે. ઘટકોની સંખ્યા કેટલી છે? 2 2 4 ને 5 5 ઘટકો છે ભાઈ. નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતા હોય. આ તો શાંત ગણના ઉદાહરણ છે. ખાલી હોય અથવા તો નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવતો એવા ગણને શાંત ગણ કહેવાય. હમણાં મેં લખ્યું હતું આમ n બરાબર 1 2 3 4 આમ. આ શાંત ગણ નથી, આ બે શાંત ગણ છે. આ શાંત ગણ નથી કારણ કે આની અંદર કેટલી સંખ્યાઓ છે? ગણની અંદર કેટલા મેમ્બર છે? તો નિશ્ચિત ધન પૂર્ણાંક નથી મળતો ભાઈ, કેટલા બધા અનંત છે. તો આ શાંત ગણ નથી, આવા ગણને અનંત ગણ કહેવાય. એના પછી આવે છે અનંત ગણની વાત. હા, અન્યથા તે ગણને અનંત ગણ કહીશું. અન્યથા એટલે જો શાંત નથી તો શાંત નથી તો એ પ્રકારના ગણને આપણે કેવા કહેશું? અનંત ગણ. અનંત ગણનું ઉદાહરણ છે આજે લખ્યું છે એ અનંત ગણનું ઉદાહરણ છે, અને ઉપરના બે લેખા છે એ શાંત ગણના ઉદાહરણ છે. બહુ સિમ્પલ વ્યાખ્યાઓ છે ભાઈ. રેડી? આગળ વધીએ. નેક્સ્ટ એના પછીની વાત. ચાલો એના પછીની વાત કરીએ આપણે. એના પછી છે સમાન ગણ. સમાન ગણ કેને કહેવાય? આપેલ બે ગણ એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક, મગજમાં રાખો, એનો પ્રત્યેક ઘટક બીનો પણ ઘટક હોય તથા બીનો પ્રત્યેક ઘટક એ ગણ એનો પણ ઘટક હોય. એટલે થયું શું? એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય એટલે એના બધા ઘટક બીમાં આવેલા હોય, અને બીનો પ્રત્યેક ઘટક ગણ એનો પણ ઘટક હોય એટલે બીના બધા ઘટક એમાંય હોય. આવું થાય. એનું અર્થઘટન કે એ અને બી સમાન ગણ કહેવાય. ખરેખર જુઓ તો એ અને બીમાં યથાર્થ રીતે એકના એક જ ઘટક હોય તો એવા બંને ગણોને સમાન ગણ કહેવાય. બહુ વ્યાખ્યા સિમ્પલ છે. યથાર્થ રીતે એકના એક જ ઘટક હોય તો એવા બે ગણને સમાન ગણ કહેવાય. અહીંયા ગણમાં ઘટકો લખો છો એમાં ક્રમનું મહત્ત્વ નથી. જેમ કે હું અહીંયા એક ગણ બનાવું છું એની અંદર આવા મેમ્બર લખું છું, ધારો કે 1 2 3 4, અને એક બી લખું છું, બીની અંદર આવું લખું છું 2 4 3 1. તો જો આની અંદર વ્યાખ્યા લખી છે, કોઈ પણ બે ગણ આપેલા છે એને બી, એનો પ્રત્યેક ઘટક, આ એનો પ્રત્યેક ઘટક બીમાં છે તો કે 1 આવેલું છે, 2 આવેલા છે, 3 આવેલા છે, 4 આવેલા છે, તથા બીનો પ્રત્યેક ઘટક એમાં આવેલો છે. બીનો પ્રત્યેક ઘટક એનો પણ ઘટક છે આ 2 4 3 અને 1 બે શરતનું પાલન થાય છે. હવે એનું અર્થઘટન તમે એમ કરો ને, એ અને બીમાં યથાર્થ રીતે એકના એક જ ઘટક છે, એકના એક જ છે ને, ક્રમનું મહત્વ નથી. આગળની અંદર 1 2 3 4 છે, આગળની અંદર 2 4 3 1 છે, ખરેખર આગળની અંદર 1 2 3 4 જ છે, ક્રમનું કંઈ મહત્વ નથી. આગળની અંદર જે 4 ઘટકો છે એ 4 ઘટકો આગળની અંદર છે, ગમે એ ક્રમમાં લખ્યા હોય તો યથાર્થ રીતે એકના એક જ ઘટક છે. તો આવા બે ગણને સમાન ગણ કહેવાય, બીજું કંઈ નથી. એ બરાબર બી કહેવાય, અને આ સમાન ગણની વ્યાખ્યા છે. રેડી? ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. જો ગણ એના બધા જ ઘટકો, પ્રત્યેક ઘટક એટલે બધા જ ઘટકો ગણ બીનો પણ ઘટક હોય એટલે ગણ બીની અંદર આવેલા હોય, ગણ બીનો એક મેમ્બર હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય. અને ઉપગણનો સંકેત જો આવો છે, આવો છે ઉપગણનો. અહીં આપણે આવું લખી શકીએ, એ ઉપગણ બી. રેડી? એ ઉપગણ બી. ઉદાહરણ આપણે આપવું હોય તો આપી શકીએ. ધારો કે હું એક એ બરાબર આવું રાખું છું 1 2, અને બી બરાબર હું આવું રાખું, ધારો કે 1 2 3. તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો. શું જોઈ શકો છો? હા, 1 2. એ બરાબર મેં 1 2 રાખ્યા છે, બી બરાબર 1 2 3 રાખ્યા છે. તો જુઓ, ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બીનો પણ ઘટક છે. ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બીનો પણ ઘટક છે, એટલે ગણ એના બધા જ ઘટકો ગણ બીની અંદર આવેલા છે. ગણ એની અંદર ક્યાં ક્યાં ઘટકો છે? 2 ઘટકો છે, 1 અને 2. એ બંને ગણ બીની અંદર આવેલા છે. આ 1 આવેલું છે ને 2 આવેલા છે. આના બધા જ ઘટકો આની અંદર આવેલા છે, તો આ એ ને બીનો ઉપગણ કહેવાય. એકદમ સિમ્પલ વાત છે ભાઈ, નાની વાત છે. ગણ એના બધા જ ઘટકો જો ગણ બીની અંદર આવેલા હોય તો ગણ એ ને બીનો ઉપગણ કહેવાય. બધા જ પ્રત્યેક, એવી વાત છે. અહીંયા ધારો કે 1 2 5 લખો તો 5 આની અંદર નથી આવેલો તો ઉપગણ નથી એવું કહેવું પડે, તો ઉપગણ નથી એવું કહેવું પડે. વાત પાછી કેવી છે? ધારો કે હું અહીં સી ગણ રાખું છું, એની અંદર 1 2 5 રાખું, બરાબર, અને એક અહીંયા ડી બનાવું છું, એની અંદર 1 2 7 8 રાખું, તો અહીંયા ઉપગણ નથી એવું લખાય, ડઝ નોટ સબસેટ. આ ઉપગણ નથીની નિશાની છે. કેમ આવું લખો છો તમે ભાઈ? કેમ આવું લખો છો? આવું એટલા માટે આપણે લખીએ છીએ, આપણે કે 1 આની અંદર છે, 2 આની અંદર છે, 5 નથી.
ગણ સીના બધા જ ઘટકો જો ગણ ડીની અંદર હોય, બધા જ આની અંદર 3 ઘટકો છે, 3 જો ગણ ડીની અંદર હોય તો સી ને ડીનો ઉપગણ કહેવાય. અત્યારે ક્લિયર થાય છે, 5 છે એ ગણ સીની અંદર છે પણ ડીમાં નથી, એટલે ઉપગણ નથી. એટલે ઉપગણની વાત છે ભાઈ, મગજમાં આવી જાય એવી વાત છે અને એને સંકેતમાં આમ લખાય. તો જો બરાબરની સમાન ગણની વાત કરી હતી તો અહીંયા આપણે આવું ચોક્કસપણે લખી શકીએ, એના બધા જ ઘટકો બીમાં હોય, એના બધા જ ઘટકો બીમાં હોય એ ઉપગણ બી, અને બીના બધાય ઘટકો એમાં હોય, બીના બધાય ઘટકો એની અંદર હોય, એ ઉપગણ બી અને બી ઉપગણ એ થાય તો આપણે એવું કહી શકીએ કે એ બરાબર બી. તો અહીંયા વાત એવી લખી છે ગણ એ અને બી માટે જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ થાય તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ બરાબર બી છે, એ અને બી બંને સમાન છે. એના બધા ઘટક બીમાં, બીના બધા ઘટક એમાં, એનું અર્થઘટન એ અને બીમાં યથાર્થ રીતે એકના એક જ ઘટક છે એનું અર્થઘટન કે બંને ગણ સમાન છે. ક્યારે ઉપગણ થાય છે, ક્યારે ઉપગણ નથી થતું એની વાત કરી છે. જો ગણ એના બધા જ ઘટકો ગણ બીની અંદર આવેલા હોય, બધા જ, તો આપણે એમ કહી શકાય કે એ ઉપગણ બી છે. અને જો બધા જ ઘટકો ગણની અંદર ન આવેલા હોય, આ સીના બધા જ ઘટકો ક્યાં ડીની અંદર છે, આ એક ઘટક 5 છે એ સીમાં છે પણ ડીમાં નથી, તો આપણે ઉપગણ નથી એવું કહેવું પડે. ઘણું બધું ક્લિયર થઈ ગયું છે, નાની નાની વ્યાખ્યાઓ છે, દાખલાની અંદર જે રિપ્લાય થશે ત્યારે આપણને બહુ મજા આવશે. પહેલાં ક્લિયર કરી દઈ બધી વાત, નેક્સ્ટ એના પછી આગળ વધીએ. ચાલો એક નોંધ છે, શું વાત છે તો કે ભાઈ ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે. કારણ કે હમણાં આપણે વ્યાખ્યા દીધી એમ ગણ એ બરાબર 1 2 3 રાખી તો ઉપગણની વ્યાખ્યા શું કરી તો કે એ ઉપગણ બી ક્યારે આપણે કહેશું, એ ઉપગણ બી, તો કે ગણ એના બધા જ ઘટકો જો ગણ બીની અંદર હોય. હું અહીંયા ખાલી ગણ રાખું તો અહીંયા મારું ઉપગણ લખવું પડે, કારણ કે આના બધા જ ઘટકો આની અંદર છે, તો કે હા પાડવું પડે. કેમ? કારણ કે આની અંદર તો કોઈ નથી, એનું અર્થઘટન કે અહીંયા રહેલા બધા જ ઘટકો આની અંદર છે, મારે હાથ પાડવી પડે. ના હું નથી પાડી શકતો ને, ના હું ક્યારે પાડી શકું, ઉપગણ નથી એવું ક્યારે કહી શકાય? તો એવું ઉદાહરણ આપણે જોયું હતું, ક્યારેક ના પાડી શકાય. ધારો કે હું ગણ એની અંદર આ 1 2 3 મેં રાખ્યા અને અહીંયા ગણ બીની અંદર 1 2 5 7 આવી રીતના રાખીએ છીએ, તો અહીં મારે આમ લખવું પડે કે ઉપગણ નથી. કારણ અહીં લખી શકાય 3 છે ને એ ગણ એની અંદર છે એને આમ બિલોંગ્સ ટુ દર્શાવાય, 3 બિલોંગ્સ ટુ એ, બિલોંગ્સ ટુ, એટલે 3 છે એ ગણ એનો સભ્ય છે, 3 છે એ શું છે, ગણ એનો સભ્ય છે ને વચ્ચે બિલોંગ્સ ટુ. પરંતુ 3 છે એ ગણ બીનો સભ્ય નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ. એનું અર્થઘટન કે આના બધા જ ઘટકો આની અંદર આવેલા નથી, એટલે ડઝ નોટ સબસેટ. ના પાડવા માટે ના પાડવા માટે તમારે આવું ઉદાહરણ જોઈએ, એક ઘટક એવો જોઈએ કે ગણ એની અંદર હોય પરંતુ ગણ બીની અંદર ન હોય, તો આપણે કહી શકીએ કે આના બધા ઘટક આની અંદર નથી. લોજિકલી સમજાય છે ને? તો આમાં તમે એવું કહી શકવાનું નથી, કારણ કે આની અંદર એક ઘટક એવો તમારે ગોતવો પડે જે આમાં છે ને આમાં નથી, આમાં એક ઘટક જ નથી. એનું અર્થઘટન કે તમારે વ્યાખ્યા પ્રમાણે એવું માનવું પડે કે આના બધા જ ઘટકો આની અંદર આવેલા છે, એટલે હા થાય, એટલે અહીંયા ઉપગણ આવે. જો ખાસ નોંધ છે, મોટા મોટા વિદ્યાર્થીઓ આની અંદર ભૂલ કરી જતા હોય. હું આ લોજિક સમજાવું, તમે ના ક્યારે પાડી શકશો, ના તો જ પાડી શકશો કે આ ગણની અંદર એક ઘટક એવો તમે ગોતો, એકથી વધારે મળે તોય વાંધો નથી, એક ઘટક એવો ગોતો કે જે ગણ એની અંદર હોય પણ છતાં બીની અંદર નથી, તો તમે ના પાડી શકો બધા ઘટકો છે ગણ એના એ બીની અંદર આવેલા નથી અને એટલે ઉપગણ નથી એવું તમે કહી શકો, એ ડઝ નોટ સબસેટ બી કહી શકો. અહીં એવું થઈ શકે એમ નથી, એટલે આપણે હા પાડવી પડે. એટલે જો પહેલો મુદ્દો ક્લિયર થાય છે કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, દરેક ગણ, અહીંયા કોઈ પણ ગણ રાખો ખાલી ગણ એનો ઉપગણ જ થાય. બીજું, ગણ પોતે પોતાનો ઉપગણ થાય, એ વાત એટલી સાચી છે, પોતે પોતાનો ઉપગણ થાય એ વાત એટલી સાચી છે. કેમ? કારણ કે તમે અહીંયા એ લખો તો એની અંદર તો મેમ્બર 1 2 3, ઓકે, અહીંયા એ લખો છો એની અંદર 1 2 3, તો ગણ એના બધા જ ઘટકો ગણ એમાં તો આવવાના જ છે. ઓકે, એ તો નિત્ય સત્ય જેવી વાત છે, હોય જ. એટલે આ બીજી વાત, પોતે પોતાનો ઉપગણ છે. તો આ બે વસ્તુ આપણને એવી મળી, ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે અને પોતે પોતાનો ઉપગણ છે. આ બે અહીંયા લખ્યું છે, ખાલી ગણ એ ગણ એનો ઉપગણ છે અને ગણ એનો ઉપગણ છે પોતે પોતાનો. આ જે બે આપણને ઉપગણો મળે છે એને અનુચિત ઉપગણ કહેવાય. અનુચિત જે આપણને આ બે મળે છે એ બે ઉપગણોને અનુચિત ઉપગણ કહેવાય. એના સિવાયના જે મળે ઉપગણો એને ઉચિત ઉપગણ કહેવાય. તે સિવાયના બાકી રહેલા બધા જ ઉપગણોને ગણ એના ઉચિત ઉપગણ કહેવાય. તો ઉચિત અને અનુચિત ઉપગણોની વાત છે. શું વાત છે પાછી ભાઈ? તો કે આ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થશે અને પોતે પોતાનો થાય, તો આ બે ઉપગણ તો હોવાના જ છે. તો એ બે જે ઉપગણ મળે છે એને અનુચિત ઉપગણ કહેવાય, એના સિવાયના જે મળે છે ને ઉચિત ઉપગણ. તો ઉપગણ છે
બરાબર, અને કેટલા ઉપગણ મળે એની વાતમાં આવીએ છીએ. ચાલો એક ઉદાહરણ લખીએ. અહીંયા આપણે ગણ 1A લખીએ છીએ અને એની અંદર ધારો કે હું આવો 1 2 3 આવો મેમ્બર લખું અને આના મારે ઉપગણો મેળવવા છે. તો આના ઉપગણો મારે મેળવવા હોય, બરાબર, તો આના ઉપગણો મેળવવા હોય તો અહીં લખું. ચાલો ઉપગણો જેટલા મળે એટલા બધાય મેળવીએ. એક ઉપગણ તો આનો મળશે ખાલી ગણ, કારણ કે તમને ખબર છે ખાલી ગણ છે. હા, આમ એ કોઈ પણ ગણનો ઉપગણ તો થાય જ. ઓકે, બીજું પોતે પોતાનો, કારણ કે એ તમને ખબર છે એ ના બધા જ ઘટકો એની અંદર તો આવે છે. આવા જેટલા મળે એટલા. પછી ક્યાં ક્યાં લખી શકાય? પછી કહેતા જજો. ચાલો વિચારીને. હા, આ થાય ઉપગણ. અહીંયા આમ લખું, આના બધા જ ઘટકો આની અંદર આવેલા છે. જુઓ તો, હા, આની અંદર એક ઘટક છે એ આની અંદર આવેલું છે. ચાલો હવે અહીં થશે, અહીં થશે, થઈ ને? આ વાત તમને સમજાઈ ગઈ છે. ઓકે, ડન. આમ કરીએ 1 2 1 3 2 3 1 2 1 3 અને 2 3 કુલ કેટલા ઉપગણ મળ્યા? હવે નથી મળતા. 1 2 3 લખો તો એ આવી ગયું ને. 1 2 3 4 5 6 7 ને 8, 8 ઉપગણો મળે છે કુલ. રેડી? 8 ઉપગણો મળે છે આ ગણ એના. તો ગણ એની અંદર મેમ્બર કેટલા છે? ઘટકો કેટલા છે? 3 ઘટકો છે ને? 1 2 3 ઘટકો છે. તો એના ઉપગણોની સંખ્યા આમ સિમ્પલી મળી જાય. 2 ની 3 ઘાત બરાબર 8. 8. બીજી એક મસ્તીની વાત છે, આ બે કેવા છે? અનુચિત ઉપગણ. ઉપર વ્યાખ્યાયિત કર્યું છે. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય ને પોતે પોતાનો ઉપગણ થાય. આ બે જે મળે છે એને અનુચિત ઉપગણ કહેવાય, અનુચિત 2. અને આ જે મળે છે ઉચિત ઉપગણ. ઉચિત ઉપગણ. અનુચિત ઉપગણો 2 અને ઉચિત ઉપગણો 6. 2 અને 6 સરવાળો કરો 8 થઈ જાય છે. જો ગણ એની અંદર 3 ઘટકો હોય તો 2 ની 3 ઘાત જેટલા ઉપગણ મળે. ગણ એની અંદર 4 ઘટકો હોય તો 2 ની 4 ઘાત જેટલા તમે મેળવી શકો. સિમ્પલ. હમણાં આ બધી નોંધ લખી નાખીએ પહેલાં સમજી લઈએ. તો ઉચિત ઉપગણની સંખ્યા કેટલી થઈ? ઉચિત ઉપગણની સંખ્યા 6. તો 6 ખરેખર લખવા હોય તો આમ ન લખી શકાય. કુલ ઉપગણ કેટલા મળતા હતા? 2 ની 3 ઘાત. એમાંથી કેટલા બાદ કરવા પડે? તો હું પૂછું છું કેટલા અનુચિત ઉપગણ મળે? તમને પૂછું છું ભાઈ કેટલા? 2. કેમ 2 મળે? કારણ કે તમને ખ્યાલ જ છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય અને ગણ પોતે પોતાનો ઉપગણ થાય. 2 હોવાના જ, અને એ 2 ને જ અનુચિત ઉપગણ કહેવાય. તો કુલ ઉપગણો આપણને મળ્યા 3 ઘટકો હતા ગણેની અંદર, તો 2 ની 3 ઘાત એટલે કે 8 આપણને ઉપગણો મળ્યા. હવે એમાંથી ઉચિત ઉપગણોની સંખ્યા મારે જાણવી છે તો અનુચિત ઉપગણો બાદ કરવા પડે. 8માંથી હું 2 બાદ કરું એટલે 6 મને ઉચિત ઉપગણો મળે છે. અહીં ક્લિયર બધું દેખાય તમારી સામે. એનું અર્થઘટન કે આપણે જો સૂત્રાત્મક રજૂઆત કરવી હોય તો આ 6 છે એ ઉચિત ઉપગણોની સંખ્યા છે બરાબર. 2 ની 3 ઘાત એટલે કુલ ઉપગણો આજે મળે છે કુલ ઉપગણોની સંખ્યા. એમાંથી મારે બાદ કેટલા કરવા પડે? 2. તો આ જુઓ થઈ ગયું સૂત્ર. 2 ની 3 ઘાત 8 - 2 એટલે 6. આ 6 શું છે? તો કે ઉચિત ઉપગણોની સંખ્યા. ઉચિત ઉપગણોની કુલ સંખ્યા કેટલી થાય? બરાબર 2 ની n ઘાત. n એટલે ગણ એની અંદર જે ઘટકો રહેલા છે, ગણ એની અંદર 3 ઘટકો છે તો n બરાબર 3 આવે. 4 ઘટકો હોય તો n બરાબર 4 - 2. આ સૂત્ર થઈ ગયું. આ n ની કિંમત 1 કે 1 કરતાં મોટી રાખજો. n ની કિંમત 1 કે 1 કરતાં મોટી કેમ? n બરાબર 1 રાખો તો વાંધો નથી. n બરાબર 1 રાખો એટલે ગણ એની અંદર 1 ઘટક છે તો 2 અનુચિત ઉપગણ મળશે આપણને. અને 2 અનુચિત મળે તો 2 ની 1 ઘાત - 2 એટલે 0. ઉચિત ઉપગણની સંખ્યા 0 થઈ. પછી 2 3 માટે ધોકે છે. 1 કરતાં ઓછી કેટલી રહી શકે? તો ગણ એની અંદર એક પણ ઘટક નથી તો એને ખાલી ગણ કહેવાય. તો એને એક જ ઉપગણ મળે પોતે પોતાનો.
કારણ કે ખાલી ગણ પોતે પોતાનો ઉપગણ થાય, એના સિવાય કંઈ મળે નહીં. તો એમાં બે અનુચિત ઉપગણ નથી મળતા, એક જ મળે છે. શું વાત છે? પાછી ડિટેલમાં થોડી ચર્ચા કરવી પડે. આ 3 માટે ઓકે વાત છે, દૂર કરી નાખીએ છીએ. 3 માટે ઓકે વાત છે, દૂર કરી નાખીએ છીએ. અને જે હમણાં વાત કરી છે ને એ સમજવાનો પાછો પ્રયત્ન કરીએ. હા, ઘણા વિદ્યાર્થીઓને ક્લિક થઈ ગયું છે, એને ઈશારો જ કાફી હોય, પણ જે લોકોને હજી થોડીક તકલીફ છે એ બહુ અત્યારે ધ્યાનથી સાંભળે. બરાબર? આપણે શું વાત છે, 3 અત્યારે ઘટકો લીધા હતા ને, તો એક કામ કરીએ, આપણે હવે 2 ઘટકો લઈએ. ચાલો ને, એમાં શું વાંધો છે? ગણ એની અંદર હવે 2 ઘટકો લઈએ, એક નવું ઉદાહરણ બનાવીએ. આ એ અને બી. અત્યારે ગણ એની અંદર 2 મેમ્બર છે, એટલે n બરાબર 2 છે. જોજો, n બરાબર 2 છે, એટલે કુલ ઉપગણો કેટલા થાય પહેલાં નોટ કરી નાખી. કુલ ઉપગણો કેટલા થાય? કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય? આના કુલ કેટલા ઉપગણો મળશે? તો ક્લિયર, આપણે 2ની n ઘાત, n બરાબર 2 રાખ્યા છે, એટલે 2ની 2 ઘાત, એટલે 4 મળવા જોઈએ. બરાબર? બીજું, ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી મળવી જોઈએ? અહીંયા આપણે ઉચિત ઉપગણોની કુલ સંખ્યા કેટલી મળવી જોઈએ એની પણ વાત કરી નાખી. ઉચિત ઉપગણોની સંખ્યા, કુલ સંખ્યા કેટલી મળવી જોઈએ? તો ક્લિયર, આ સૂત્ર પ્રમાણે nની કિંમત હા 2 છે અહીંયા, એટલે 1 કરતાં તો મોટું છે, તો અહીંયા તમે લખી શકો 2ની 2 ઘાત, આ n બરાબર 2 મૂકી, -2, એટલે આ 4માંથી 2 બાદ બરાબર 2 આવે. 2 ઉચિત ઉપગણ મળે. અનુચિત કેટલા મળશે? 2. 2 + 2 એટલે 4. બધું ક્લિયર થાય છે અહીંયા. છતાં અહીંયા આપણે આના ઉપગણો મેળવીએ. ઉપગણો ચાલો મેળવો. એક ઉપગણ ખાલી ગણ થાય, કારણ ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય. બીજો એ આ 2 અનુચિત મળ્યા પોતે પોતાનો. એના સિવાયના ક્યાં ક્યાં મળે છે? એના સિવાયના જે મળતા હોય એ લખો. એક તમે આ લખશો અને એક તમે આ લખશો, તો આવા 4 મળ્યા. તો સાચી વાત છે, કુલ ઉપગણોની સંખ્યા 4 છે, કોઈ દિક્કતવાળી વાત નથી. અને એમાંથી આ 2 છે એ અનુચિત છે, અને આ 2 મળે છે એ કેવા છે? ઉચિત છે. તો ઉચિત ઉપગણોની સંખ્યા 2. તો ક્લિયર થઈ છે આ સૂત્ર અને બધી વાત. તો એની કિંમત કેટલી આમાં રાખી છે? n બરાબર 2 રાખ્યા છે. અહીં ક્લિયર થાય છે, n બરાબર 2 છે. 2 ઘટકો છે, 2 ઘટકો માટેની વાત ક્લિયર થાય. 3 ઘટકોની વાત પહેલાં સમજાવે, 2 ઘટકોની વાત સમજાવે. હવે 1 ઘટક રાખી તો શું થાય? જોઈ લઈએ. ચાલો, કોઈ વાંધો નથી. ચાલો જોઈ લઈએ, એમાં શું વાંધો છે આપણને. 1 ઘટક રાખીએ, n બરાબર 1. આમાં ધારો કે આપણે 1 જ ઘટક રાખીએ. એ શું થાય છે સ્થિતિ? હા, દેખીતી વાત છે, આ બધું બદલી જઈને કોઈ વાંધો નથી, બદલાવી નાખશું. ચાલો, 1 જ ઘટક મેં રાખ્યો છે. n બરાબર 1. અહીંયા પહેલાં જોઈ લઈએ. n બરાબર 1 હોય તો 2ની હા આ જે વાત હતી એના ઉપરથી આ સૂત્ર આવ્યું હતું. 2ની 1 ઘાત, કુલ ઉપગણોની સંખ્યા 2ની n ઘાત છે, એટલે 2 થાય. ચાલો, ઉચિત ઉપગણની વાત કરીએ. 2ની 1 ઘાત -2, 2માંથી 2 બાદ એટલે 0, એટલે ઉચિત ઉપગણ મળતા જ નથી. થશે અહીંયા ઉપગણો લખો જેટલા પણ મળે છે એટલા. એક ખાલી ગણ મળે, એક પોતે પોતાનો થાય, એટલે આમ બસ આ 2. અને પોતે પોતાનો અને ખાલી ગણ, આ 2ને શું કહેવાય? અનુચિત ઉપગણ. એટલે આ 2 અનુચિત ઉપગણ મળે છે, એના સિવાયના મળતા જ નથી. ઉચિત ઉપગણોની સંખ્યા 0. ક્લિયર થઈ, સૂત્ર સાચું પડે છે. એની કિંમત 1 રાખી ત્યાં સુધી. 1થી ઓછી રાખો તો, n બરાબર 0 રાખો તો સૂત્ર ન હાલે. એમાંથી ની ખાલી જગ્યા બનાવી શકે છે લોકો, એટલે જ આપણે ચર્ચા કરીએ છીએ ને ભાઈ, એટલે જ ચર્ચા કરીએ છીએ. હા, આઈનું હવે ચાલો, ગણ એની અંદર એક પણ મેમ્બર નથી રાખતા, ખાલી ગણ. n બરાબર 0. n બરાબર 0 હોય તો અહીંયા ઉપગણોની સંખ્યા 2ની n ઘાત, 2ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત એટલે 1. હાલો, આ ક્લિયર વાત, આ સાચું પડે. નેક્સ્ટ, ઉપગણો ક્યાં ક્યાં આના મળે? ઉપગણો લખ્યું છે, પણ ખરેખર ઉપગણ એવું જ લખાય, કારણ કે 1 જ મળે છે. 1 જ મળે છે. કયો? તો કે પોતે પોતાનો ખાલી ગણ, એના સિવાય તો કંઈ મેમ્બર નથી. ખાલી ગણ પોતે પોતાનો. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે, એટલે આમ 5 પોતે પોતાનો કયો તોય વાંધો નથી, ખાલી ગણ કયો તોય વાંધો નથી. હા, આ આમ લખ્યું છે ઈ, અને આમ આ 2 એકની એક જ વાત છે. આ સંકેતમાં નામે લખીએ કે નામે લખીએ કે ઘણા એમ થાય જુદું જુદું છે, એવું નથી ભાઈ. ખાલી ગણ એક પોતે પોતાનો, એનું અર્થઘટન કે આની અંદર 1 જ ઉપગણ મળે છે, પોતે પોતાનો. જે ખાલી ગણ છે તો ખાલી ગણને 1 જ ઉપગણ મળે છે. મગજમાં રાખો, ખાલી ગણ એક એવો ગણ છે જેને 1 જ ઉપગણ મળે છે, અને જે અનુચિત હોય છે. તો ઉચિત ઉપગણની સંખ્યા 0 આવે, એક પણ ઉચિત ઉપગણ નથી મળતો. સૂત્ર મૂકો તો અહીંયા ડખો આવો થાય, 2ની કેટલી ઘાત આવશે?
એન બરાબર 0 રાખ્યા છે, 2 ની 0 ઘાત -2, 2 ની 0 ઘાત એટલે 1 -2, ઓહો -1, આ થોડુંક હાલે, આ નો હાલે, એટલા માટે નો હાલે કે ઋણમાં થોડાક ઉપગણો મળે. સૂત્ર ફક્ત એનની કિંમત 1 કે 1 કરતાં, એનની કિંમત 1 કે 1 કરતાં મોટી હોય ત્યારે જ લાગુ પડે. જો એનની કિંમત તમે 0 રાખો એટલે કે ખાલી ગણ રાખો તો એને એક માત્ર ઉપગણ મળે છે જે અનુચિત હોય છે, ઉચિત ઉપગણની સંખ્યા 0 આવે છે. હા, જો ગણની અંદર એક મેમ્બર હોય તો તેને 2 ઉપગણો મળે અને 2 કેવા મળે તો કે અનુચિત મળે, અને તેથી ઉચિત ઉપગણની સંખ્યા અહીંયા n બરાબર 1 રાખો તો ઓલરેડી 0 થઈ છે. એટલે આ મગજમાં રાખો, આ સૂત્ર છે એ સૂત્ર તમને આ કન્ડિશનમાં જ કામે લાગે છે. એનની કિંમત 1 કરતાં મોટી હોય તો કુલ ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય, એમાં કોઈ વાંધો નથી. આ બધી આપણે વાત કરી. હવે આ નોંધ લખી નાખીએ, આ મુદ્દા લખી નાખીએ, જે વાત આપણે શીખ્યા છીએ. જોતા જાઓ 1 by 1. જો ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો તેના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય. હમણાં જે શીખ્યા છીએ પોઈન્ટ આઉટ કરતા જાજો તમે સાથે સાથે, એટલે તમને ખ્યાલ આવે. જો ગણની અંદર n સભ્યો હોય તો તેના ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2 ની n ઘાત -2. આ કન્ડિશન મગજમાં રાખજો ખાસ. એનની કિંમત 1 કે 1 કરતાં મોટી હોય તો. હા, આવીએ છીએ. n બરાબર 0 હોય તો શું થાય? તો ખાલી ગણ. અને ખાલી ગણને એક જ ઉપગણ હોય, એક જ ઉપગણ હોય, પોતે પોતાનો. ખાલી ગણ પોતે પોતાનો એક જ ઉપગણ હોય. એટલે 2 મુદ્દા મહત્વના છે. આગળ વધીએ. ખાલી ગણ તથા એકાકી ગણને ઉચિત ઉપગણો ન મળે એટલે ઉચિત ઉપગણોની સંખ્યા 0 થાય. ખાલી ગણમાં તમારે એક પણ ઘટક નથી, ખાલી ગણ એટલે એક પણ ઘટક નથી તો એનો એક જ ઉપગણ મળશે જે અનુચિત હશે. અને એકાકી ગણ રાખો તો એને 2 ઉપગણો મળશે, એક ખાલી ગણ ને એક પોતે પોતાનો, 2 અનુચિત થાય તો ઉચિત ઉપગણની સંખ્યા 0 થાય, એટલે કે ન મળે. ચાલો એના પછીની વાત છે ચોથા મુદ્દાની. જો એ ઉપગણ બી હોય, એના બધા જ ઘટક બી ની અંદર આવેલા હોય તો બી ને એનો અધિગણ કહેવાય. એ ઉપગણ બી હોય તો બી ને એનો અધિગણ, એના બધા જ ઘટકો બી ની અંદર આવેલા છે તો બી ગણ છે એને એનો અધિગણ કહેવાય. એક નવું નામ છે, બીજું કંઈ નથી. ઓકે, ઘાત ગણની વાત કરીએ. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાત ગણ કહે છે અને એને પી ઓફ એ વડે દર્શાવે છે. પી ઓફ એનો દરેક ઘટક એ ગણ છે, કારણ કે તમામ ઉપગણોથી ગણ બનાવવાનો છે. અને જો ગણમાં m ઘટકો હોય તો તેના ઘાત ગણમાં 2 ની m ઘાત જેટલા ઘટકો હોય, કારણ કે તમામ ઉપગણોથી ગણ બનાવવાનો છે. ગણ એની અંદર n ઘટકો હોય તો તેના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થાય, અને એટલા જ મેમ્બર એના ઘાત ગણની અંદર હોય. ઓકે, આ બધા મુદ્દાઓ, ઉપરના બધા મુદ્દાઓની ચર્ચા તો કરી. આ ઘાત ગણની વાત થોડીક કરી લઈએ અહીંયા, એટલે આપણને ખ્યાલ આવી જાય. ચાલો ઘાત ગણની વાત કરી લઈએ, કોઈ દિક્કતવાળી વાત નથી, સરસ છે. ગણ એ બરાબર, એની અંદર આપણે ધારો કે આવું ABC રાખીએ તો આના તમામ ઉપગણો મેળવો. ચાલો કેટલા કેટલા મળે છે તમને જોવો જઈને. તો એક ઉપગણ તો એનો મળશે આપણને ખાલી ગણ, અને બીજો મળશે એ. આ બી તો અનુચિત ઉપગણ થાય. એના સિવાયના ઉપગણ લખો તો એ આવશે, બી આવશે, સી આવશે, પછી હા AB આવશે, પછી AC આવશે અને BC આવશે. એટલા આવશે. હા, આ જે ઉપગણો મળે છે એને જો એક ગણમાં લખી નાખો. ગણ એના તમામ ઉપગણો 2, 2, 4, 2, 6, 2, 8, 8 ઉપગણો લખ્યા, એને એક ગણમાં લખ્યું છે. આ નવો જે ગણ મળે છે એને ગણ એનો ઘાત ગણ કહેવાય. એને દર્શાવાય પી ઓફ એ વડે. નવું કંઈ નથી. ઘાત ગણ, પાવર સેટ, ઇંગ્લિશમાં પાવર સેટ કહેવાય. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને, તમામ ઉપગણોથી બનતા જે ગણ છે એને ગણ એનો ઘાત ગણ કહેવાય. એને પી ઓફ એ વડે દર્શાવાય, પી ઓફ એ વડે દર્શાવાય એને. આ થઈ ગયું. હવે આ બે મુદ્દા વાંચો તો પી ઓફ એનો દરેક ઘટક, આનો જે તમે ઘટક જુઓ, આ એક ગણ છે, આ ગણ છે, આ એક બધા ગણ જ છે. તો પી ઓફ એનો દરેક ઘટક એક ગણ છે. શા માટે? કારણ કે ઉપગણોથી ગણ બનાવો છો. ગણ એના તમામ ઉપગણો લખો છો એટલે ઓલરેડી ગણ જ હશે. તો આપણે એવું કહી શકીએ કે ઘાત ગણની અંદર રહેલો દરેક સભ્ય ગણ સ્વરૂપે હશે. ઓકે, ક્લિયર વાત છે. બીજું, ગણમાં જો આ એ ગણની અંદર m સભ્યો હોય, આની અંદર અત્યારે ક્લિયર થઈશ તમને કેટલા સભ્યો છે તો કે 3 સભ્યો છે. તો તેના ઘાત ગણમાં 2 ની 3 ઘાત એટલે 8 સભ્યો હોય. તો એ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 મેમ્બર છે. જો ગણ એની અંદર 5 ઘટકો હોય તો તેના ઉપગણો કેટલા મળે? 2 ની 5 ઘાત. અને એ બધાને તમે ગણમાં લખો તો એને એનો ઘાતગણ કહેવાય. તો ઘાતગણના સભ્યો કેટલા હોય? તો કે 2 ની 5 ઘાત જેટલા. આની અંદર એવી વાત થઈ ને, ગણ એની અંદર 3 ઘટકો છે તો એના ઉપગણો કેટલા મળે? તો કે 2 ની 3 ઘાત એટલે 8
ઉપગણો મળે. અને તમામ ઉપગણોને ગણની અંદર લખો તો એનો ઘાતગણ કહેવાય. હવે કોઈ આપણને પૂછે ઘાતગણમાં કેટલા મેમ્બર છે, તો તમારે સામે પૂછાય કે ગણ એની અંદર કેટલા ઘટકો છે, તો કે 3, તો તેના ઉપગણો કેટલા મળે, તો કે 2 ની 3 ઘાત એટલે 8. તો આની અંદર 8 મેમ્બર હોય. એકની એક વાત છે. રેડી? તો આ એના ઘાતગણની વાત થઈ. આગળ વધીએ, ચાલો. બેઝિક મુદ્દાઓની વાત છે ભાઈ. પેલો ક્વેશ્ચન છે, થોડા ક્વેશ્ચન કરીએ. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. ઓકે, તો પેલું છે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. એટલે મારે પહેલા દાખલાની વાત કરવી હોય તો અહીંયા ગણ એ લખવું, યાદી સ્વરૂપે લખીએ છીએ. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? એટલે આપણે તો ગણ દર્શાવે છે કે નહીં ખબર કેમ પડે? નિશ્ચિત પ્રકારનો સમુદાય છે કે નહીં જોવાનું. તો અંગ્રેજી કેલેન્ડર ફિક્સ છે, એમાં કોઈ વાંધો નહીં. જે અક્ષરથી જાન્યુઆરી આવે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. હવે કાંઈ નથી આવતું, વાર્તા પૂરી. આ 3 મેમ્બર આવે છે, જાન્યુઆરી, જૂન, જુલાઈ. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ 3 મહિના આવે છે. ફિક્સ છે ને, નિશ્ચિત છે ને. મને કીધું તો મેં આ બનાવ્યું, તમને કીધું તો તમે આ જ બનાવત ને, ત્રીજા વ્યક્તિને કીધું હોત તો આ જ મેમ્બર લખત ને. તો એનું અર્થઘટન કે આ ગણ છે ભાઈ. આમાં ક્યાં પણ દિક્કત છે કંઈ? આગળ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી નો બનાવી શકાય ગણ નથી. હમણાં આપણે વાત કરી, કારણ કે હું બનાવું તો મારે જુદા આવે, તમે બનાવો તો તમારે જુદા, ત્રીજા વ્યક્તિને દઈ. તો એ કોઈ 10 અતિ પ્રતિભાશાળી લેખકો લઈ આવે નવા. એનું અર્થઘટન કે ભાઈ ચોક્કસતા રહેતી નથી, નિશ્ચિતતા રહેતી નથી, એટલે ગણ નથી. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11, જો અહીંયા શબ્દ વાપરો છે ઉત્તમ, 11 બેટ્સમેનનો ગણ અથવા તો બેટ્સમેનની ટીમ. તો અહીં મારે એવું લખી નાખવું પડે ને, ગણ નથી. તમે કહેશો કે ના ભાઈ આમાં તો ગણ છે એવું લખાય. હું તમને કહું છું જો અહીં શબ્દ વાપરો છું ઉત્તમ. ઉત્તમ કેને કહેવાય? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની. આની અંદર પણ લિસ્ટ બનાવવાનું કહે ને ભાઈ, તો તમે જે 11 પ્લેયર નક્કી કરશો ને એવા જ હું નક્કી નહીં કરું. અને ત્રીજા વ્યક્તિને દેશે તો એ 3 ત્રીજો વ્યક્તિ છે એ જુદા વ્યક્તિઓને બનાવશે. ઉત્તમ 11 બેટ્સમેન. કયા સેન્સની અંદર ઉત્તમ આપણે કહેશું? ક્લિયર થઈ છે? ઉત્તમ શબ્દ છે ને એ સુનિશ્ચિત એટલે કે વ્યાખ્યાયિત એટલે કે નિશ્ચિતતા પ્રદાન નથી કરતો. તમે કહો સાહેબ વધારે રન હોય એને ગણ લેવાય 10 જણા, એમાં શું હોય ને? 11 જણા કીધા હોય તો 11 ગત લેવાય. આપણે ક્યાં ને ચિંતાવાળી વાત છે. સૌથી વધારે રન કર્યા હોય નો આપણે નક્કી કરીએ. અરે ભાઈ એમનો ઉત્તમની વાત છે. મહેન્દ્રસિંહ ધોની છેલ્લે આવીને ધારો કે 5 ઓવર બાકી હોય ને 5 ઓવરની અંદર એ 30 કે 40 રન કરીને મેચ જીતાડે, તો એને ઉત્તમ બેટ્સમેન નહીં ગણવાનો, સદી મારે એને ઉત્તમ ગણવાનો. કોઈ વચ્ચે ધારો કે 3-4 વિકેટ વહી ગઈ છે અને પછી રમીને સ્ટેબલ કરે છે ટીમને, તો એને ઉત્તમ બેટ્સમેન નહીં કરવાનો. તો ઉત્તમ બેટ્સમેન કઈ સેન્સની અંદર? તો અહીં નિશ્ચિતતા નથી પ્રદાન થતી. જો આ જ વાત છે, ક્લિયર થાજો ભાઈ. અહીંયા જેમ અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ કેને અતિ પ્રતિભાશાળી કહેવા, એમાં ઉત્તમ બેટ્સમેન કેને કહેવા? ખાલી એમ કીધું હોત કે ભારત ટીમના 11 પ્લેયર, તો ભારત ટીમના 11 પ્લેયર નિશ્ચિત હોય, કોઈ પણ મેચની અંદર નિશ્ચિત હોય. અત્યારે ધારો કે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવાનો છે, તો એના ક્રિકેટ ટીમ, ભારતની ક્રિકેટ ટીમ 11 પ્લેયર નિશ્ચિત એને કરીને દેવા પડે. તો એ નિશ્ચિતતાની વાત થઈ. જો ક્લિયર થાય છે, નિશ્ચિતતાની વાત થશે, તમે નિશ્ચિત કરી શકશો, હું નિશ્ચિત કરી શકીશ, અને થર્ડ વન ત્રીજા વ્યક્તિને દેશું એ નિશ્ચિત કરી શકશે. અને એટ ધેટ ટાઈમ જે ગણ બનાવવાનો થાય ત્રણેયને સરખા મેમ્બર આવે, સરખા ઘટકો આવે, તો જ આપણે એને ગણ કહેશું, નહીતર નહીં કહી. જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું ગણ બનાવીશ, હું મેમ્બર લખીશ અને સાહેબ મેમ્બર લખશે, એની અંદર ભિન્નતા આવશે, એનું અર્થઘટન એવું થાય કે ત્રીજા વ્યક્તિને દઈ, ત્રીજા વ્યક્તિ તમને 10 મેમ્બર કહે એ પણ જુદા કહે, અને આવી સ્થિતિ થાય ત્યારે ચોક્કસતા નિશ્ચિતતા રહેતી નથી, તો એને ગણ નથી એવું કહેવું પડે. અને વિચારી શકાય વાત છે. જો આ લોજિકલી થોડુંક વાત છે, એટલે જોજો, મગજમાં રાખજો. તમારા વર્ગના બધા છોકરાઓનો સમૂહ, આને ગણ કહેવાય. કેમ? તમારા વર્ગની અંદર નિશ્ચિત છે છોકરાઓ,
રજિસ્ટરની અંદર નિશ્ચિત છે. તમારા વર્ગની અંદર ધારો કે મેં 35 વ્યક્તિને આપણે રજિસ્ટરની અંદર એડ કર્યા છે, તો હાજરી પૂરી હતો રોલ નંબર 1 રોલ નંબર 2 35 સુધી એ નિશ્ચિત છે 35 વ્યક્તિ. તમારા વર્ગના વિદ્યાર્થીઓનું લિસ્ટ મને બનાવવાનું કહે તો હું એ જ બનાવીશ, પ્રિન્સિપાલને કહે તો એ જ બનાવશે, અને તમને હું કહું તમારા ક્લાસની અંદર વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવો તો એ 35 વિદ્યાર્થીઓને જ રાખવા પડે. આ નિશ્ચિત છે. થોડો થોડો ભેદ છે. ડખો ક્યાં થયો જો ખરેખર ડખો અહીંયા થયો. આ જે શબ્દો છે ને, અતિ કેને અતિ કહેવાય, ઉત્તમ કેને ઉત્તમ કહેવાય, આ નથી વ્યાખ્યાયિત થતું. એટલે આપણે ગણની અંદર લખ્યું હતું સ્પષ્ટ, સુવ્યાખ્યાયિત સમુદાય, નિશ્ચિત સમુદાય, ચોક્કસ સમુદાય. રેડી? હા, તમને એમ પૂછે તમારા વર્ગની અંદર 10 ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, ખૂબ જ હોશિયાર, અતિ. હવે અતિ છે, ખૂબ જ છે, આ શબ્દ હોશિયાર કઈ સેન્સની અંદર હોશિયાર કહેવાય, કયા સબ્જેક્ટની અંદર હોશિયાર કહેવાય, એનું લેવલ શું ગણવું? ત્યારે તમે 10 વ્યક્તિ અથવા તો 10 વિદ્યાર્થી તમે નિશ્ચિત નથી કરી શકતા. મને કહે તો હું 10 વિદ્યાર્થીનું લિસ્ટ જુદું બનાવું કે ભાઈ આ 10 વિદ્યાર્થી હોશિયાર છે. બીજા સરને કહે તો બીજા સર 10 વિદ્યાર્થીનું લિસ્ટ જુદું બનાવે કે આ 10 વિદ્યાર્થી હોશિયાર છે. અતિ હોશિયાર, અતિ હોશિયાર એટલે જો અહીં ક્લિયરિટી ન થાય, અતિ સૌથી વધારે હોશિયાર કેને ગણવું, કેમાં ગણવું, કેમાં હોશિયાર, આવું ક્લિયર નથી થતું એટલે ગણ નથી. થઈ છે? ક્લિયર થઈ છે? તમને ક્લિયર થાય છે? હજી છે ઉદાહરણ જોઈએ. ચાલો એના પછી 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ બનાવી શકાય ને. પ્રાકૃતિક સંખ્યા કીધી 1 2 3 4 5 6, આમ ક્યાં સુધી આવશે? 99. 100 થી નાની કીધી છે ભાઈ, પ્રાકૃતિક સંખ્યા બની ગઈ, ગણ છે. નેક્સ્ટ આગળ વધીએ. લેખક મુનશી પ્રેમાચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હા, અહીંયા વ્યક્તિનું નામ આપી દીધું, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ, કોઈ બાકાત નથી કરવાની, નવલકથાઓ ગણ છે. ચોક્કસતા એવી ને ભાઈ, આ લેખક છે એ લેખક એ ફિક્સ છે મુનશી પ્રેમચંદ, અને એને જેટલી લખી છે એ બધી નવલકથાનો એક સમૂહ બનાવો. તમને કહે તો તમે એ સમૂહ બનાવો, મને કહે તો હું બનાવું, તમે કહો અમને ખબર જ નથી. એમ નથી ભાઈ, વાત લોજિકલી છે. લોજિકલી વાત એ છે કે પ્રેમચંદ મુનશીએ જે નવલકથા લખી છે એ તમે સર્ચ કરો અને તમે એનું લિસ્ટમાં બધી લખવાની છે. તમે લખો, હું લખું, એમાં કોઈ વ્યક્તિએ લખવામાં, ધારો કે ત્રીજા વ્યક્તિને દઈએ આપણે તો આ સંગ્રહમાં કોઈ બદલાવ ન થાય. સંગ્રહ તો ફિક્સ છે ને, વ્યક્તિ ફિક્સ છે, એને લખેલી બધી નવલકથાઓ ફિક્સ છે. એનું અર્થઘટન કે આની અંદર ઘટકો મળશે એ ચોક્કસ મળશે, નિશ્ચિત મળશે, એટલે ગણ છે. બધા જ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ, ચાલો બધી જ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ લખાવો. કઈ કઈ આવે? યુગ્મ લખવાની છે અને પૂર્ણાંક લખવાની છે. ઓકે, તો અહીં લખી શકાય -4 -2 0 2 4 6. આ ગણ છે. હા, ઓકે, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ લખ્યો. આગળ, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ ગણ છે. આ પ્રકરણ એટલે આ જે ચેપ્ટર આપણે ભણીએ છીએ એના બધા જ પ્રશ્નો નિશ્ચિત હોય ને ભાઈ, એનો સમૂહ ગણ છે. દુનિયાના ખૂબ જ, તો અહીંયા પાછો આ શબ્દ આપણને તકલીફ આપે, ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. આ ગણ નથી. તમે કહો કેમ ભાઈ એવું થાય છે? ખૂબ જ ભયાનક કેને કહેવાય? મેં કહ્યું સિંહને કહેવાય, વાઘને કહેવાય. ગરુડથી નહીં બી જતા હોય ગણાય, એને ભયાનક ગણે. ભયાનક, ખૂબ જ ભયાનક વ્યાખ્યાયિત ન કરી શકાય. દરેક વ્યક્તિના મત મુજબ આ લખ્યું ને, ખૂબ જ ભયાનક. લિસ્ટ છે એવું નિશ્ચિત છે કે ભાઈ આ પ્રાણીઓને જ ખૂબ ભયાનક કહેવાય, દુનિયાના ખૂબ ભયાનક પ્રાણીઓને, આમ એનું લિસ્ટ નથી અને ફિક્સ નથી. એટલે લિસ્ટ બદલે વ્યક્તિ નતર ન બદલે. આ પ્રેમચંદ મુનશીની વાત હતી, બધી જ નવલકથાની વાત હતી, તો લિસ્ટ એટલે નથી બદલતું. એનું કારણ કે ફિક્સ છે, નવલકથાઓ લખી છે એની અંદર કોઈ બદલાવ ન કરી શકે. લખેલી છે, એનો સંગ્રહ છે, એ ફિક્સ છે. આની અંદર બદલાવ કરી શકે કારણ કે ફિક્સ નથી ને. એટલે તમે તમારા મત મુજબ લખી શકો ને,
તમને જે ભયાનક લાગતા હોય એ આમાં તમને મત મુજબ, તમારા મત મુજબ, તમારી ઈચ્છા મુજબ નથી લખી શકવાના, કારણ કે અહીં વ્યક્તિ ફિક્સ છે. મુનશી પ્રેમચંદે લખેલી હોય એ જ તમારે નવલકથા લખવી પડે ને. અને એની તો એ નવલકથાઓની જે બધી જ નવલકથાઓની વાત છે એ ફિક્સ છે. એટલે આ ગણ છે. અહીંયા જુઓ તમે, આ પ્રાણીઓ છે એ ફિક્સ નથી ને. ચિત્તો છે, વાઘ છે, તમે અહીં ભયાનક લખો, કેને ભયાનક? ગરુડી લખશે ઘણા, એને ભયાનક લાગે છે ભાઈ. ફિક્સ નથી ને, અહીં ફિક્સ નથી. ખૂબ જ ભયાનક પ્રાણીઓ ફિક્સ નથી, નિશ્ચિત નથી. એટલે આપણે ગણ નથી એવું કહેવું પડે. હવે ક્લિયર થઈ છે. એટલે જ વાત હતી. જો આવીએ પાછા, આ દૂર કરી નાખું છું, આવીએ પાછા આગળ. જો હવે અહીંયા તમને હવે ક્લિયર થઈ જાય. જો પાછું ક્લિયર થઈ જાય, પાછું આવીએ છીએ. હવે જુઓ તમે, તમારા વર્ગના બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ તમે લખો એટલે તમને ખબર પડે કે ફિક્સ છે, કારણ કે બધા જ વ્યક્તિઓ ફિક્સ છે. હું કહેતો તો તમારે બનાવવાનું, મારે બનાવવાનું, ત્રીજા વ્યક્તિને બનાવવાનું, તમે કહો કે તો વ્યક્તિ ગમે એમ બનાવે, એમ ન હાલે ભાઈ. તમે જુઓ, તમે અહીંયા જુઓ, બધા જ છોકરાઓનો સમૂહ બનાવવાનું ફિક્સ છે. તમારે એ જ મેમ્બર લખવા પડે જે તમારા ક્લાસની અંદર હોય. બીજાના વર્ગના મેમ્બર તો તમે લખી નથી શકવાના. તમે બંધાઈ ગયા છો, તમે ફિક્સ થઈ ગયા છો, ચોક્કસતા આવી ગઈ છે. એટલે આ ગણ છે. અહીંયા વાત કરીએ દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનો. અહીંયા નિશ્ચિતતા નથી. કોને ઉત્તમ કહેવા? કોઈ એક ગાઈડલાઈન આપી છે કે આને ઉત્તમ કહેવા? નિશ્ચિતતા છે તો કે નથી નિશ્ચિતતા. એટલે આની અંદર તમે સ્વતંત્ર છો, તમે તમારા મત મુજબ લખી શકો છો. એટલે એ ગણ નથી. આગળ વાત કરીએ અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. અતિ પ્રતિભાશાળી કેને કહેવાય? નિશ્ચિત છે કે આ અતિ પ્રતિભાશાળી લેખકો છે, આ અતિ પ્રતિભાશાળી લેખકોનું લિસ્ટ છે, ક્રમ બાય ક્રમ છે. નથી નિશ્ચિતતા. એટલે આપણે કહી શકીએ ચોક્કસતા નથી. એટલે આપણે અથવા તો બીજા કોઈ વ્યક્તિને સોંપીએ કામ તો એ એની સ્વતંત્ર રીતે લખી શકે. એનું અર્થઘટન કે ચોક્કસતા નથી આવતી એટલે ગણ નથી. હવે ક્લિયર થાય છે. આગળ હા, જેથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડર ફિક્સ છે 12 મહિનાનું. એની અંદર જેથી શરૂ થતા જાન્યુઆરી, જૂન, જુલાઈ 3 જ ઘટકો આવે છે. નિશ્ચિત છે. કોઈ પણ વ્યક્તિને બનાવવાનું કહે છે તો બંધાઈ ગયા, ચોક્કસતા આવી ગઈ. એનું અર્થઘટન કે ગણ છે. હવે ગણની વાત એકદમ ક્લિયર થાય છે. રેડી? આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એના પછીનો ક્વેશ્ચન છે. જોઈ શકો છો તમે એની અંદર ગણ એ આપ્યો 1 2 3 4 5 6. ખાલી જગ્યામાં યોગ્ય સંકેત આપણે પૂરવાનો છે. અહીંયા બિલોંગ્સ ટુ છે, ડઝ નોટ બિલોંગ્સ ટુ છે મૂકવાનું છે. 5 છે એ આ ગણનો સભ્ય હોય તો તમે બિલોંગ્સ ટુ લખશો. આ 5 બિલોંગ્સ ટુ એ, આનું અર્થઘટન એવું થાય, આનું અર્થ એવું થાય 5 એ ગણ એનો સભ્ય છે, ગણ એનો મેમ્બર છે, અથવા તો ઘટક છે, અથવા તો સભ્ય છે. આવું અર્થઘટન થાય. હા ઓકે. 8 ગણ એનો સભ્ય નથી એટલે આનું અર્થઘટન આવું થાય 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આનું અર્થઘટન આવું થાય 8 એ ગણ એનો ઘટક નથી, એનો સભ્ય નથી, એનો મેમ્બર નથી. સભ્ય નથી એવું દર્શાવવા માટે ડઝ નોટ બિલોંગ્સ ટુ, સભ્ય છે એવું દર્શાવવા માટે બિલોંગ્સ ટુ. હવે ક્લિયર થાય. 0 છે ઓકે, નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. 4 છે ગણ એની અંદર તો કે હા બિલોંગ્સ ટુ આવશે. 2 છે ગણ એની અંદર તો કે હા બિલોંગ્સ ટુ આવશે. 10 છે ગણ એની અંદર નથી એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવશે. એકદમ સિમ્પલ દાખલાઓ છે, કંઈ દમ નથી. આ બે વાત છે. ઓકે, આગળ વધીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, નીચેના ગણોને યાદીની રીતે લખવાના છે ભાઈ. ચાલો, યાદીની રીતે લખવાના છે. પેલો ગણ એ શું કીધું છે? એક્સ જ્યાં ગુણધર્મ સ્વરૂપે હોય ભાઈ, ડેફિનેટ બાબત છે, એની યાદી બનાવવાનું, લિસ્ટ કરવાનું. એક્સ એ પૂર્ણાંક છે, અને પૂર્ણાંક છે એટલે ઝેડમાંથી લેવાના થાય ને. પૂર્ણાંક છે એટલે ઝેડમાંથી લેવાના થાય. અને એક્સની વેલ્યુ -3 અને 7ની વચ્ચે રાખવાની. એનું અર્થઘટન કે -2 રાખી શકાય, -3 કરતાં મોટા લેવાના, -3 નથી લેવાના, પૂર્ણાંક લેવાના છે એક્સ, તો -2 રાખી શકાય, -1 રાખી શકાય, 0 1 2 3 4 5 અને 6, 7 કરતાં નાના. ચાલો, આવી ગયું. આ ગણ એને મેં યાદી સ્વરૂપે લખ્યું કહેવાય. આગળ વધીએ. નેક્સ્ટ એના પછી એક્સ, જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. ઓકે, 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા. ક્લિયર કટ આમ થાય 1 2 3 4 5. ઓકે, મજા આવી જાય છે વાત. સી ગણ લખીએ. ચાલો, સી ગણની અંદર હું છે એક્સ, જ્યાં એક્સ એ જેના અંકનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકની સંખ્યા. વાહ! એક્સ કેવા લખવાના છે? એવા ઘટકો લખવાના છે જેના અંકો હોય એનો સરવાળો 8 થતો હોય. ઓકે, અંકનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકની સંખ્યા તમારે લખવાની. 2 અંકની સંખ્યા લખવાની છે એટલે પાછા તમે બંધાઈ ગયા છો, ફિક્સ થઈ ગયા છો. 2 અંકની સંખ્યા. ચાલો, 2 અંકની સંખ્યા લખવાની છે અને જેના અંકનો સરવાળો 8 થતો હોય તો હું 1 7 આમ લખી શકું. અંકનો સરવાળો કરો, 1 + 7 એટલે 8. પછી 2 6 આવું લખી શકું. પછી 2 + 6 એટલે 3 5 લખી શકું. પછી 4 4 લખી શકું. 8 થવો જોઈએ અંકનો સરવાળો. પછી 5 3 લખી શકું.
2 અંકની સંખ્યા લખવાની. ચાલો આગળ. પછી 6 2 લખી શકું. પછી ચાલો 8 થઈ ગયા ને, 7 1 લખી શકું. ચાલો 2 અંક થઈ ગયા. પછી 8 0 લખી શકું. પછી નો લખી શકાય 2 અંકની સંખ્યા કે જેના અંકોનો સરવાળો 8 થતો હોય એવી તમામ સંખ્યા જો નિશ્ચિતતા પ્રદાન થાય છે. આ મેમ્બર લખીને કે યાદી સ્વરૂપે, તો ગુણધર્મમાંથી યાદી સ્વરૂપે આમ કન્વર્ટ થઈ શકે. આગળ વધીએ. નેક્સ્ટ સાથે સાથે નોટ ડાઉન કરતા જજો ભાઈ. નેક્સ્ટ એના પછીના દાખલાની વાત છે. ચાલો શું છે તો કે ડી એક્સ, જ્યાં એક્સ એ 60નો ધન અવયવ છે, 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા કરવાની છે. અને ધન અવયવ તો 60ના અવયવ કેટલા મળે? અવયવ નિશેષ ભાગી શકાય એવા જો 1 વડે 60ને નિશેષ ભાગી શકાય, 2 પછી 3. હા, આમ સિમ્પલ મેથડ આવી છો, તમે આમ લખો ને 60. હા, અહીંયા લખતા જાવ તો એ વાંધો નથી. આમ 1 ગુણ્યા 60 બરાબર 60. પછી 2 ગુણ્યા કરો કયો ચાલો 30 બરાબર 60. પછી અવયવ લખવા છે, લખી નાખીએ છીએ હમણાં. 3 ગુણ્યા 20 60. પછી 4 ગુણ્યા 15 60. ચાલો પછી 5 ગુણ્યા 12 બરાબર 60. પછી આગળ 6 કયો ચાલો 6 ગુણ્યા 10 બરાબર 60. 7 વડે નિશેષ નો ભાગી શકાય 60. 8 વડે નો ભાગી શકાય, ભાગી શકાય જોવો જોઈને નો ભાગી શકાય. 9 નથી, 10 આવી ગયા પાછા. તો આ નવીઓ અહીં તમે બિંદાસ લખી શકો. ક્યાં ક્યાં લખી શકો? 1 2 3 4 5 6. પછી 10 12 15 20 30 અને 60. આ નવીઓ થયા. મારે તો અવિભાજ્ય જ લખવાના છે ને. ધન અવયવ હોય અને અવિભાજ્ય હોય. અવિભાજ્ય સંખ્યા 2 3 5 2 3 5 7 11 13 17 19 23 29 બાકી કે નથી આવતા 2 3 5. ક્લિયર? આ રીતે બનાવી નાખવાનું. ચાલો આગળ. હવે આ દૂર કરી નાખીએ. અવયવની વાત આપણને ખબર પડી ગઈ. નેક્સ્ટ એના પછી શું છે જો તમે જોતા જાઓ. એના પછીનો ગણ શું છે? ઈ છે. ઈ બરાબર શું થાય? ટ્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. મૂળાક્ષરો લખવાના છે. ટી, પછી આર, પછી આઈ, પછી જી, પછી ઓ, એન. ઓ આવી ગયું છે, બીજી વખત ન લખાય. એમ, ઈ બાકી છે ને, એક એક વખત લખવાનું પુનરાવર્તન. ગણની અંદર ઘટકો જુદા પાડવા માટે અલ્પવિરામ, ઘટકોના ક્રમનું મહત્ત્વ નથી. અને હજી એક વસ્તુ છે, એક ઘટકનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. એક ઘટક એક વખત લખો, આવી રીતના ગણની વાત છે. ઈ પછી ટી આવી ગયો તો બીજી વખત લખવાની જરૂર નથી. આર આવી ગયો છે, પછી આર આવી ગયા, પછી વાય. ચાલો હજી એક વખત ચેક કરો, કોઈ ભૂલાઈ ન જતું ને. ટી છે, આર, પછી આઈ, જી, પછી ઓ, એન. ઓ આવી ગયું છે, એમ લખ્યું, ઈ લખ્યું, પછી ટી આવી ગયું છે, આર આવી ગયું છે અને વાય. ઓકે, મૂળાક્ષરોથી ગણ બનાવી નાખ્યું. નેક્સ્ટ એના પછી એફ. બટર શબ્દના મૂળાક્ષરો બી, ઈ, ટી. 2 વખત છે, ઈ આવી ગયું છે અને આર. ક્લિયર થઈ છે ને? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ચોથો પ્રશ્ન છે. શું છે ચોથા પ્રશ્નની અંદર? તો નીચેના ગણને ગુણધર્મ રીતે લખવાનું છે. કે યાદી સ્વરૂપે આપ્યું છે આપણને, યાદીમાંથી ગુણધર્મ સ્વરૂપે લખવાનું છે. પહેલા ગણનું નામ આપણે આપી દઈએ એ. બરાબર. એની અંદર જુઓ 3 6 9 અને 12 છે. આવું છે પેટર્ન હશે કંઈક. 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12. ઓકે, 3નો ગુણક છે. ઓકે, તો અહીંયા આપણે આમ લખી શકીએ એક્સ જ્યાં
કેવા એક્સ? એક્સ બરાબર 3n. આ જે n લેવાના છે એ n બિલોંગ્સ ટુ n લઈએ, અને nની કિંમત કેવી લઈએ? તો કે nની કિંમત 1 થી શરૂ કરો. n બરાબર 1 રાખશો તો આપણને xની કિંમત 3 મળશે. n બરાબર 2 રાખો તો 3 દુ 6, n બરાબર 3 રાખો તો 3 તેરી 9, n બરાબર 4 રાખો તો 4 તેરી 12. એટલે n લેવાના છે આવા 1 થી 4ની વચ્ચે. તો આ જે યાદી હતું એને આપણે ગુણધર્મમાં કન્વર્ટ કરી શક્યા. આ ગુણધર્મ સિમ્પલી તમે લખી નાખો x, જ્યાં x એ 3નો 13થી નાનો પ્રાકૃતિક ગુણક છે. ચાલે, ગુણક એટલે એની સાથે ગુણાની સંખ્યા 13થી નાનો કીધો છે એટલે 3, 6, 9 ને 12 જ આવે ને. ઓકે, એમ વાક્ય રચના લખો તોય ચાલશે. આપણે યાદીમાંથી ગુણધર્મ. ઓકે, હજી એક ક્વેશ્ચન કરીએ ચાલો. એની અંદર આ બીજો ક્વેશ્ચન છે, એને બી નામ આપું. ચાલો, એની અંદર શું છે તો કે 2 છે, પછી 4 પેટર્ન હશે 8, 16, 32. ખરેખર તમે જુઓ ને તો આવું છે. આ 2ની 1 ઘાત છે, આ 2ની 2 ઘાત એટલે 4, 2ની 3 ઘાત એટલે 8 છે, 2ની 4 ઘાત એટલે 16, 2ની 5 ઘાત એટલે 32 આમ છે. તો પેટર્ન છે જ x, જ્યાં x બરાબર શું છે 2n, n બિલોંગ્સ ટુ n, n પ્રાકૃતિક, અને n ક્યાં સુધી આવે છે તો કે 1 થી શરૂ કરી અને 5 સુધી. n બરાબર 1 રાખો એટલે 2ની 1 ઘાત, n બરાબર 2 રાખો એટલે 2ની 2 ઘાત, n બરાબર 3, 2ની 3 ઘાત, n બરાબર 4 રાખો, 2ની 4 ઘાત, n બરાબર 5 રાખો, 2ની 5 ઘાત. આ બધા ઘટકો લખવાના છે. આપણે બીને યાદીમાંથી ગુણધર્મ સ્વરૂપે લખ્યું છે. સિમ્પલ એકદમ. રેડી? હવે જ રીતે ત્રીજો, ચોથો, પાંચમો તમે મારી આગળ ટ્રાય કરી શકો છો. ચાલો, ત્રીજો દાખલો જો તમને ક્લિયર થઈ ગઈ છે, એ ગણને આપણે સી કહીએ. ચાલો, તો એમાં કોણ છે? 5 છે, 25 છે, 125 છે અને 625 છે. ડન. તો આ પેટર્ન તો છે જ ને. આ 5ની 1 ઘાત, 5ની 2 ઘાત, 5ની 3 ઘાત અને 5ની 4 ઘાત. ઓકે, ડન. તો આને લખી શકાય ને ગુણધર્મ પ્રમાણે. x, જ્યાં x બરાબર શું છે તો 5n છે. આ n છે એ પ્રાકૃતિક લેવાના છે, n બિલોંગ્સ ટુ n, અને nની કિંમત છે એ કેની વચ્ચે આવશે તો કે n બરાબર 1 થી શરૂ કરીને 4ની વચ્ચે. 4ની લેવાના તો છે જ. ઇઝી છે, કોઈ ટેન્શનવાળી વાત નથી. ચાલો, અહીંયા એના પછી આગળ વધીએ. એના પછી ચોથા દાખલાને ડી કહીએ. ચાલો, ગણને ડી કહીએ. એની અંદર આવું છે 2, 4. અહીં ગુજરાતીમાં લખવું હોય તો એ લખી શકાય ને. શું લખી શકાય? 5નો ઘાતાંક. બરાબર, પણ એના કરતાં બેટર છે કે આવું તમે લખો તો એકદમ ક્લિયરિટી વધે. 2, 4, 6 પછી આમ ટપકા ટપકા ટપકા. આની અંદર મસ્ત થઈ છે ગુજરાતી વાક્ય રચના લખવી. હમણાં આપણે વાત કરતા હતા, આમાં શૂટ થઈ 2, 4, 6 યુગ્મ સંખ્યાઓ છે, પ્રાકૃતિક છે. તો આપણે આવું લખી શકીએ ને, x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. રેડી? x કેવા છે તો કે યુગ્મ એટલે બેકી સંખ્યા, પ્રાકૃતિક, બિલોંગ્સ ટુ. ઓકે, આ ગણને આપણે ગુણધર્મ પ્રમાણે લખ્યું, યાદી સ્વરૂપે થતું. તમે કહો ના સાહેબ આ ઉપરની જેમ આપણે સેટ કરવું હોય તો થઈ શકે. આમ ગુણધર્મ બનાવી શકો. x, જ્યાં x બરાબર જો આ 2નો ગુણિત છે, 2 1 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8 આવશે. તો એમ લખાય ને 2n. શું વાંધો છે? n બિલોંગ્સ ટુ n લખી નાખો. અહીં બ્રેકેટ ઓવર કરી દો, ચાલે. એનની જગ્યાએ તમે પ્રાકૃતિક કિંમત લીધી છે એટલે 1, 2, 3, 4 એમ લેતા જશો તો x બરાબર તમને 2, 4, 6 એવું મળશે. આમી ચાલે, અને આમી લખી શકાય અને આમી લખી શકાય. બે ગુણધર્મ પ્રમાણે લખેલી વાત છે. હવે એકદમ ક્લિયર થાય છો ભાઈ. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછી છેલ્લો ક્વેશ્ચન છે, ગણી જ નાખીએ. ચાલો, એ ગણને આપણે ઈ કહી દઈએ. શું છે? 1, 4, 9 દેખાય છે પેટર્ન? 100 દેખાય છે? આ જો 1 છે, આ 2નો સ્ક્વેર છે, આ 3નો સ્ક્વેર છે, તો 1નો સ્ક્વેર એટલે 1 જ થાય એમ લખી શકાય ને. આ 10નો સ્ક્વેર. ઓકે, ડન. અહીં શું લખી શકાય? x, જ્યાં x એ કયો? ચાલો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા
નો વર્ગ છે. x શું છે? x એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. x એ પહેલી સંખ્યા 1 એનો વર્ગ, બીજી સંખ્યા 2 એનો વર્ગ. x એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે. એના કરતાં સવિશેષ લખવું હોય તો આમ લખી શકાય, x જ્યાં x બરાબર શું? x એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ, એટલે આમ n સ્ક્વેર. આ n ક્યાંથી લેવાના છે? તો કે 1 થી શરૂ કરીને ત્યાં સુધી 10 સુધી પ્રાકૃતિક જ લેશું ને, n બિલોંગ્સ ટુ n. ઓકે, ડન. જો n બરાબર 1 રાખો તો 1 નો સ્ક્વેર, n બરાબર 2 રાખો તો 2 નો સ્ક્વેર, n બરાબર 3 રાખો તો 3 નો સ્ક્વેર, n બરાબર 4 રાખો તો 4 નો સ્ક્વેર, n બરાબર છેલ્લે 10 રાખશો 10 નો સ્ક્વેર આવી જાય. થઈ જાય છે ને? જો યાદીમાંથી ગુણધર્મ, ગુણધર્મમાંથી યાદી, આવી રીતના ફેરવવાનું આપણને પૂછી શકે. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ. એના પછી શું છે ક્વેશ્ચન? તો કે નીચેના ગણના બધા જ ઘટકો લખો. એટલે ગુણધર્મ પ્રમાણે છે એમાંથી યાદી પ્રમાણે લખવાનું છે, કોઈ ચિંતાવાળી વાત નથી, બિંદાસ લખી શકશું. જો પહેલો જ ગણ લખીએ આપણે તો એ બરાબર શું છે? એક્સ જેમ સચ ધેટ, અથવા તો જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, અહીંયા લખી નાખી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એટલે 1 3 5 7 9 ડોટ 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 આવે. આમ એક્સ એ અયુગ્મ એકી પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. આ બધા જ ઘટકો લખ્યા. ચાલો આગળ. અનંત ગણ છે, જુઓ આમ એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે, પૂર્ણાંક એટલે ઝેડો, -1/2 લેસ દેન એક્સ લેસ દેન 9/2. ખરેખર આની અંદર વાત કરીએ ને તો આવું છે, એક્સ છે ને એ આપણે આવા લેવાના છે. આ -1/2 એટલે ખબર પડે -0.5 થાય એક્સ, અને આ ખબર પડે 4.5 થાય. હવે એક્સ કેમાંથી લેવાના છે? એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. કોણ કોણ આવે એ ખબર છે આપણને, -3 -2 -1 0 1 2. આમ એક્સ એમાંથી લેવાના. તો એક્સ ક્યાં ક્યાં આવી શકશે આમાં? કયો? એમાં બધા એક્સ લેવાના. એક્સ એ પૂર્ણાંક છે, ઝેડમાંથી લેવાના. અને આ કરે શરતનું પાલન થાય તો દેખીતી વાત છે, અહીંયા આપણે શું લખી શકીએ? 0. કેમ? આ સંખ્યા રેખા -2 -1 0 1 2 3 4 5. હવે તમે જુઓ -0.5 અહીંયા આવે, અને અહીંયા આવે 4.5. એક્સ આની વચ્ચે અને પૂર્ણાંક હોવા જોઈએ. તો ક્યાં ક્યાં આવશે? 1 0 આવશે, 1 1 આવશે, 2 3 ને 4. ઓકે, ડન. તો 0 આવશે, પછી 1, પછી 2, પછી 3 અને 4. એને કીધું તું બધા ઘટકો લખો, બધા ઘટકો લખીને કે આ શરતનું પાલન થાય એવા ઘટકો 0 1 2 3 4. ઓકે, ડન. લાસ્ટ ક્વેશ્ચન. સી એક્સ એ પૂર્ણાંક છે, પાછું ઝેડમાંથી લેવાનું છે, પૂર્ણાંક છે, અને એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. ઓકે, આવી શરત છે, એક્સ સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 4. આ શરતનું પાલન થાય એવા પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે જ અહીંયા આપણી પાસે. -3 એક્સની જગ્યાએ રાખી તો, એક્સની જગ્યાએ -3 રાખો તો -3 નો સ્ક્વેર બરાબર 9 થાય, લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 કહેવાય. 9 કરતાં 4 મોટા ન હાલે ભાઈ, તો આમાં -3 ન રખાય. ક્લિયર થાય છે? ઓકે, તમે કહો તો હું રાખું? ઓકે, આ દૂર કરી નાખીએ છીએ થોડુંક. આ વાત તમને સમજાઈ ગઈ છે? અહીં ઘટકો લખી નાખ્યા છે, આ દૂર કરી નાખીએ, જગ્યા થઈ ગઈ સરસ. આ સમજાઈ ગયું છે તમને? ઓકે, પૂર્ણાંક સંખ્યાઓના ગણની વાત આપણે કરી છે, ઉપર લખી છે આ રહી. આકૃતિ ભલે રહ્યાની, વાંધો નથી આપણને કંઈ. અહીંયા હવે -2 રાખીએ, જુઓ ને એમાં ક્યાં કંઈ વાંધો? 4 લેસ દેન ઓર ઇક્વલ ટુ 4 તો કે થાય જ. તો આની અંદર -2 આવશે, એક્સ લખવાના છે એવા મારે. એક્સની જગ્યાએ મેં -2 રાખ્યા છે, સમજાય છે? આ એક્સ બરાબર અહીંયા મેં કેટલા રાખ્યા છે? એક્સ બરાબર અહીંયા મેં -3 રાખ્યા છે. આની અંદર મેં એક્સ બરાબર -3 રાખ્યા છે, અહીંયા એક્સ બરાબર મેં -2 રાખ્યા છે. તો આવું થયું. હજી જો એક્સ બરાબર હું -1 રાખું તો સ્થિતિ આવી થાય, -1 નો સ્ક્વેર. અરે આ જે શરત છે એની અંદર એક્સ મૂકતા જાય છે, જુઓ
x² લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 થાય એવા x અહીંયા લખવાના છે, એવા x લખવાના છે. -3 તો આપણે રિજેક્ટેડ એટલા માટે કર્યું, શરતનું પાલન નથી થતું. આ રહ્યું, શરતનું પાલન ક્યાં થાય છે? આ શરતનું પાલન થાય છે એટલે રાખ્યા. -1 એ પાલન કરશે તો કે હા કરશે, કારણ કે તમે અહીં જો -1² બરાબર 1 થાય, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 છે, પાલન થાય છે, આ થાય છે એટલે અહીં -1 લખી શકાશે. ક્લિયર થતું જાય. 0 રાખો તો એક્સની જગ્યાએ 0 રાખો તો x બરાબર 0 રાખો તો જુઓ ને એમાં શું વાંધો છે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 થાય, ઓકે, તો 0 એ રાખી શકાશે. ચાલો હવે આને દૂર કરી નાખીએ. હા, આપણને સંખ્યા રેખા તો સમજાઈ જ ગઈ હતી. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ આપણી પાસે છે, આપણને ખબર છે. ઓકે, ડન. હવે અહીંયા એક્સની જગ્યાએ કેટલા રાખી શકાય? 1 રાખો તો 1² બરાબર 1 થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. સીધી ખબર પડી જાય ગણાયનો, હાલશે તો x બરાબર 1 હાલશે. 2 ચાલશે તો કે હા, 2² 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4, લેસ ધેન ઓર ઇક્વલ ટુ આમ લખ્યું છે એટલે લેસ ધેન એ છે અથવા ઇક્વલ એ છે, બંને છે. ઇક્વલ એ ચાલશે. x બરાબર તમે ધારો કે 2 રાખશો તો આવું થશે, હા, 2² એટલે કે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આ સાચું પડે, 4 બરાબર 4 છે. લેસ ધેન એટલે નાનું હોય અથવા બરાબર હોય તોય ચાલે, એનું અર્થઘટન કે 2 ચાલે. 3 x બરાબર 3 રાખો તો 3² બરાબર અહીંયા તમે જુઓ તો 9 થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 કહેવાય તો કે ન કહેવાય? જો ના પાડું છું, ન કહેવાય. એનું અર્થઘટન કે નહીં આવે, વાર્તા પૂરી. હવે આમાં આગળ વિચારો, -4 એ બધા માટે ના આવે, અહીંયા આમ વિચારો 4 ની બધે ના આવે કારણ કે નથી થતું પાલન. અહીં 4 રાખો તો 4² 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 ન કહેવાય. એનું અર્થઘટન કે ખટકો પૂરા થઈ ગયા. આ સી ગણની અંદર આવા 5 ખટકો મળશે, -2 -1 0 1 અને 2. પૂર્ણાંક લખવાના હતા તો કે હા પૂર્ણાંક લખવાના છે, એટલે બધા પૂર્ણાંક ખટકો લખ્યા છે ને? ક્લિયર એકદમ. ચાલો બધી ક્રિયા કર્યા પછી આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નેક્સ્ટ શું છે? નીચેના ગણોના બધા જ ઘટકો પાછા લખવાના છે. એ સેમ પેટર્ન છે ભાઈ. લખીએ. ચાલો તો એની અંદર ડી છે. ડીની અંદર શું છે? એક્સ, જ્યાં એક્સ એ લોયલ શબ્દોનો મૂળાક્ષર. હાલો ચાલો LO અલ્પવિરામ વાય એ અને એલ આવી ગયું છે. પુનરાવર્તન ન કરાય, ગણમાં પુનરાવર્તન કરવાનો રિવાજ નથી. એક ઘટક એક જ વખત લખો અને 2 ઘટકોને જુદા પાડવા માટે અલ્પવિરામ. ઓકે, ડન. ઈ માં શું છે? એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો 31 દિવસનો ન હોય તેવો મહિનો લેવાનો છે. એટલે જાન્યુઆરી તે સ્ટાર્ટ કરો. વિચારો, જાન્યુઆરી તો 31 દિવસ હશે, ન હાલે, ના પાડી છે. ફેબ્રુઆરી ચાલે, 28 કે 29 દિવસ થાય. માર્ચ નો ચાલે, એપ્રિલ પાછું ચાલશે, મે નહીં ચાલે, જૂન ચાલશે, જુલાઈ ઓગસ્ટ નહીં ચાલે, સપ્ટેમ્બર, ઓક્ટોબર નહીં ચાલે, નવેમ્બર, ડિસેમ્બર નહીં આવે. આ એ બની ગયું. આ બધા એવા મહિના લખ્યા છે કે જેમાં 31 દિવસનો મહિનો નથી, 28 કે 29 દિવસ, અમુકમાં 30 દિવસ થતા હશે. રેડી? ક્લિયર? આગળ વધીએ. એફ એક્સ, જ્યાં એક્સ છે અંગ્રેજી મૂળાક્ષરની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાંનું વ્યંજન, કે પહેલાંનું વ્યંજન લખવાનું. ચાલો તો એ લખી શકાય, ન લખી શકાય. શા માટે? એ સ્વર છે. બી, સી, ડી. ઈ લખી શકાય, ન લખી શકાય કારણ કે ઈ સ્વર છે. કે પહેલાંની યાદી ક્રમ અનુસાર બનાવવાની છે. એફ લખી શકાય, જી, એચ. આઈ લખી શકાય, આઈ ન લખી શકાય કારણ કે સ્વર છે. બી, સી, ડી, એફ, જી, એચ, જે. કે પહેલાંના કીધા છે એટલે કેને લખવાની જરૂર નથી. પૂરું. રેડી? અહીંયા આ છે ને વ્યંજન, એટલા માટે એ એટલે નથી લખ્યો, ઈ એટલે નથી લખ્યો, આઈ એટલે નથી લખ્યો કારણ કે એ વ્યંજન નથી, એ સ્વર છે. કે પહેલાંના આપણે વ્યંજનો લખવાના છે. ક્લિયર? 3 ગણ બની ગયા છે. વાત પૂરી થઈ ગઈ છે. ઓકે, ડન. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એના પછી
ચાલો એના પછીની વાત કરીએ તો જોડકા જોડવાની વાત છે. ખૂબ સહેલી વાત છે ને ભાઈ. એની અંદર એક વસ્તુ તો ક્લિયર થઈ જાય છે અહીંથી અહીંયા જુઓ જોઈને. કેમ કેમ એવું થાય છે? કારણ કે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરથી બનાવવાનું છે. બનાવો તો તમે એમ લખશો, પછી એ લખશો, પછી ટી લખશો, પછી એચ, પછી ઈ, એમ આવી જાય છે. પુનરાવર્તન કરવાનો રિવાજ નથી ગણની અંદર, વાંધો નથી. એ આવી ગયા છે, ટી આવી ગયા છે, ઓકે. આઈ, સી હા છે, અને એસ. ચાલો જી જો જઈને એ જ છે. એમ એ ટી એચ ઈ આઈ સી એસ, ઓકે ડન. જોડકું જોડાઈ ગયું. હવે હું કીધું એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે. 6 ના અવયવ લખાવો ને કેટલા થઈ શકે છે જુઓ તો. 6 ના અવયવ તો 6 ને આમ લખી શકાય. પહેલાં તો 6 ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા 6, બધું હરખું જ છે. પછી 2 ગુણ્યા 3, 3 દુ 6, પછી વળી પાછું 3 ગુણ્યા 2 આવે. તો 6 ના અવયવ કેટલા થાય? 6 ના અવયવ ક્યાં ક્યાં થાય? તો કે 1 2 3. આ 6 ના અવયવ લખું છું 1 2 3 અને 6, કે જેને નિશેષ ભાગી શકે. 6 વડે નિશેષ ભાગી એવું એવા ઘટકોને એનો અવયવ કહેવાય. બીજું કંઈ નથી, સિમ્પલ છે ભાઈ. તો અહીંયા એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ. આમાંથી અવિભાજ્ય સંખ્યા ગોતો. 6 નો અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યા હોય તો 2 અને 3. આ 2 અને 3 છે એ અવિભાજ્ય. એક તો તટસ્થ છે, 2 અને 3 અવિભાજ્ય છે અને 6 નો અવયવ છે. તો આર્યા અહીંથી આમ જોઈન્ટ થઈ જશે. શું વાત છે? અહીંથી આમ જોઈન્ટ થઈ જશે. એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ચાલો હા 1 3 5 7 9. વાહ, અહીંથી આમ જોઈને 1 3 5 7 9 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, હવે છેલ્લું કીધું આ એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ તો 1 2 3 અને 6 આવવો જોઈએ. હાર્યું 1 2 3 6 અહીંયા આમ જોઈન્ટ થશે. એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે. જોડકા જોડી દીધા. સિમ્પલ વાત છે ભાઈ. યાદીમાંથી ગુણધર્મ, ગુણધર્મમાંથી યાદી તમને આવડે એટલે આ કામ થઈ શકે. આ ગુણધર્મ સ્વરૂપે છે, આ યાદી સ્વરૂપે છે. યાદીમાંથી ગુણધર્મ, ગુણધર્મમાંથી યાદી સ્વરૂપે લખતા આવડે એટલે ખબર પડી જાય આપણને. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી જુઓ શું ક્વેશ્ચન છે. તો કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે તમારે કહેવાનું. ખાલી ગણ એટલે એક પણ ઘટક ન હોય એવી જ વાત છે ને, એ તો ક્લિયર જ આપણને છે. ચાલો 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 2 વડે નિશેષ ભાગી શકાતી હોય અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 એવી આવે. 2 વડે ભાગાકાર કરો તો નિશેષ ન ભાગી શકાય. એનું અર્થઘટન કે આની અંદર કોઈ પણ ઘટક આવતો નથી એટલે આ ખાલી ગણ છે. ખાલી ગણ છે. આપણે ફક્ત એવું કહેવાનું છે ખાલી ગણ છે કે નહીં. 2 વડે વિભાજ્ય એટલે કે નિશેષ ભાગી શકે એવી અયુગ્મ સંખ્યા ન મળે ભાઈ, એકેય નથી. અયુગ્મ સંખ્યા તમે લખો 1 3 5 7 અને 2 વડે ભાગાકાર કરો તો નિશેષ ન ભાગી શકાય, વિભાજ્ય ન કહેવાય. નેક્સ્ટ યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ મળે યુગ્મ થવી જોઈએ, બેકી સંખ્યા હોય, અવિભાજ્ય હોવી જોઈએ અને પ્રાકૃતિક છે 2. આ 2 છે એ યુગ્મ સંખ્યા છે, પ્રાકૃતિક છે અને અવિભાજ્ય છે. ઓકે, એનું અર્થઘટન કે એકાકી ગણ છે. એનું અર્થઘટન કે ખાલી ગણ નથી. આપણે શું કહેવાનું છે અહીંયા જુઓ જઈને, ખાલી ગણના કેવું ઉદાહરણ છે, ખાલી ગણના કેવું ઉદાહરણ નથી એવું જ કહેવાનું છે. હા, આપણને ખબર પડે છતાં આ એકાકી ગણનું ઉદાહરણ છે. આની અંદર એક મેમ્બર આવેલો છે, આ ખાલી ગણ નથી. નેક્સ્ટ એના પછી એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે બિલોંગ્સ ટુ એન. 1 2 3 4 એમાંથી લેવાની. શરત આ એક્સ 5 કરતાં નાની થવી જોઈએ અને 7 કરતાં મોટી થવી જોઈએ. એવી એક પણ કિંમત ન મળે. એવી કિંમત મારે શોધવાની છે 5 કરતાં નાની અને 7 કરતાં મોટી. મળે જ નહીં. અરે એવી તમારે કિંમત શોધવાની છે કે જે 5 કરતાં નાની થવી જોઈએ. અને કીધું ફરજિયાત અને જે કિંમત તમે લખો છો એ કિંમત તમારે 7 કરતાં મોટી થવી જોઈએ. આવું શક્ય નથી. 5 કરતાં નાની કિંમત 4 રાખો તો આ શરતનું પાલન થાય, એ પાલન ન થાય કારણ કે 4 છે 7 કરતાં મોટા નથી. તમારે એવી કિંમત શોધવાની છે કે આ 2 શરતનું પાલન થાય અને 2 શરતનું પાલન થાય એવી એક પણ કિંમત મળતી નથી. એનું અર્થઘટન કે આ ખાલી ગણ છે. ઓકે, જોઈને ખબર પડી જાય એમ છે. આ તો થોડીક વાત આપણે કરીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવી જઈએ. એના પછી વાય એ ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. સામાન્ય બિંદુ એટલે છેદ બિંદુની વાત છે. અહીંયા ભિન્ન લખ્યું છે. ભિન્ન એટલે જુદી જુદી ડિફરન્ટ ટાઈપની સમાંતર રેખાઓ. આમ આવી રીતના એક રેખા અહીંયા લખી છે, ધારો કે હું આને એલ કહું છું, અને બીજી રેખા અહીંયા લખી છે, ધારો કે હું એમ કહું છું.
બરાબર. આ બંને રેખાઓનું સામાન્ય બિંદુ વાય, સામાન્ય બિંદુ એટલે કોમન પોઈન્ટ, કોમન પોઈન્ટ એટલે છેદ બિંદુ. એકેય ન મળે ને ભાઈ, ખાલી ગણ રાખો ભાઈ. આમ અનંત સુધી લંબાવો, કંઈ કોમન મળતું જ નથી, એનું અર્થઘટન કે આ ખાલી ગણ છે. ઓકે, ક્યાં ખાલી ગણ છે ને ક્યાં ખાલી ગણ નથી એની ચર્ચા આપણે કરી. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એના પછી બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નની અંદર શું છે? નીચેનામાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત ગણ છે તે કહેવાનું. સિમ્પલી વાત છે. વર્ષના મહિનાઓનો ગણ અહીંયા લખી શકાય એમ છે ભાઈ. વર્ષના મહિનાઓ 12 મહિનાઓ ગણી શકાય છે, શાંત ગણ છે. આ છે એ શાંત ગણ થશે. 1 2 3 4 આમ અનંત સુધી આવે છે, અનંત ગણ છે. આના ઘટકો નિશ્ચિત નથી, કેટલા ધન પૂર્ણાંક નથી મળતા. આના ઘટકો ધન પૂર્ણાંક છે, 100 ઘટકો છે, એટલે આ શાંત ગણ છે. ઓકે, આ શાંત ગણ છે, આ અનંત ગણ છે. ઓકે, આ બધા ઉદાહરણ આપણે મગજમાં રાખજો. આ શાંત ગણનું ઉદાહરણ છે, કારણ કે આની નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલા જ મેમ્બરો આમાં ધરાવે છે. આના મેમ્બરો કેટલા છે તો કે 100, આમ ગણી શકાય. એટલે આના મેમ્બરો તો વર્ષના મહિનાઓનો ગણ 12 મહિના હોય, નિશ્ચિત ધન પૂર્ણાંક આપણને મળે છે ગણની અંદર રહેલા મેમ્બરોની સંખ્યા. ઓકે, અહીંયા 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ, 100 કરતાં મોટા એટલે આમ લખાય ને 101, 102, 103 પૂર્ણાંકો કીધા છે ને, આવા જ આવશે. અનંત ગણ છે ભાઈ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7, 11, 13 આમ આગળ વધતા વધતા 97 છેલ્લે શાંત ગણ છે. કેમ શાંત લખ્યું છે? મેમ્બર તો ગણી જ શકાય ને, આમ ટપકા ટપકા કર્યા પણ છેલ્લી સંખ્યા ફાઇનલ થઈ ગઈ 97. તમને અવિભાજ્ય સંખ્યાઓ આમ બધી લખી 100 સુધીની, કારણ કે 100 નથી લખવાના, 99 કરતાં નાની છે ને. ઓકે, અમે 100 વિભાજ્ય છે, 99 કરતાં નાની તમે લખો એટલે 97 છેલ્લી ફાઇનલ થાય. બરાબર. તો આની નિશ્ચિત સંખ્યા મળે. કેટલી અવિભાજ્ય સંખ્યા 99 કરતાં નાની છે તો ગણી શકાય, નિશ્ચિત ધન પૂર્ણાંક જવાબમાં મળે છે. એનું અર્થઘટન કે શાંત ગણ. આપણે શું કહેવાનું છે? ક્યાં ગણ શાંત છે ને ક્યાં અનંત છે, એવું જ કહેવાનું છે. ઓકે, ડન. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી ચોથો પ્રશ્ન શું છે? ચાલો એના પછીની વાત કરીએ. ત્રીજો પ્રશ્ન શું છે? નીચેના ગણોમાંથી કયા ગણ શાંત ગણ અને કયા ગણ અનંત છે તે દર્શાવો. દાખલો તો એનો જ છે. આગળ આપણને વાત કરી છે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે આ ક્લિયર થઈ જાય. અનંત ગણ છે, અનંત ગણ, કારણ કે એક્સ અક્ષને સમાંતર. ધારો કે અહીંયા હું આમ એક્સ અક્ષ કહું, આ એક્સ અક્ષ, તો એને સમાંતર આમ અસંખ્ય રેખાઓ દોરી શકાય. જો આમ અસંખ્ય રેખાઓ દોરી શકાય. એને કીધું છે ને સમાંતર રેખાઓ. આ એક્સ અક્ષને સમાંતર હોય એ ઢગલાબંધ રેખાઓ મળે. એનું અર્થઘટન કે અનંત ગણ છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ. એના પછી અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ શાંત ગણ થશે. કેમ? ABCDEFGH IJKLM Z સુધી મૂળાક્ષરો ફિક્સ છે. 26 નિશ્ચિત ધન પૂર્ણાંક મળે છે. 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. આ અનંત ગણ થશે. અનંત ગણ 5ની ગુણિત. કેમ? 5ની ગુણિત તમારે લખવી હોય તો તમે અહીં લખી શકો 5ની ગુણિત. આ 5, 10, 5ની ગુણિત સંખ્યાઓ 15, 20 આમ ડોટ ડોટ ડોટ. આ અનંત ગણ જ આવે છે ને, 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. ઓકે, આમ કેટલા બધા આવે ગણી નથી શકાતા. સરસ. નિશ્ચિત ધન પૂર્ણાંક આપણને એ ગણના મેમ્બરોની સંખ્યા નથી મળતી. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. આ શાંત ગણ છે. તો અહીંયા ઘણા મન થાય કે આપણે અનંત લખી જ નાખી. પૃથ્વી ઉપર વસતા પ્રાણીઓ. પૃથ્વી ઉપર વસતા પ્રાણીઓની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક આવે. હા, કામ ખૂબ અઘરું છે ગણતરી કરવી, કારણ કે બધા પ્રાણીઓની ગણતરી કરવામાં સમય ખાસો લાગી જાય. પણ પૃથ્વી ઉપર વસતા પ્રાણીઓની સંખ્યા નિશ્ચિત તો છે, એટલે એને શાંત ગણ આપણે લખ્યો છે. આપણે ખાલી મનુષ્યની વાત કરીએ તો પૃથ્વી પર વસતા મનુષ્યોની સંખ્યા એસ્ટિમેટ આવે છે, વસ્તી ગણતરી થાય જ છે. સેમ એ જ રીતે પ્રાણીઓની વસ્તી ગણતરી કરી શકાય, પણ ખૂબ કામ અઘરું છે. અશક્ય નથી, અઘરું છે. પણ પૃથ્વી ઉપર વસતા પ્રાણીઓ તો સંખ્યામાં તો નિશ્ચિત જ હશે, અનંત તો નથી જ, એટલે એને શાંત ગણ લીધા છે. નિશ્ચિત ધન પૂર્ણાંક મળશે. કેટલી મળશે એ તો જ્યારે ગણતરી કરી ત્યારે ખબર પડે. અને મેં કીધું એમ કામ ખૂબ અઘરું છે. રેડી? એટલે મગજમાં રીએ ખાસ.
અને ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળો, આ વર્તુળ છે, ધારો કે અહીંયા ઉગમ બિંદુ લખ્યું છે 0 0, આ 0 0 માંથી પસાર થતા વર્તુળોની સંખ્યા કેટલી મળે? એક આમ દોરી શકાય, એક આમે દોરી શકાય, જો તો હા એક આમ દોરી શકાય વર્તુળો, આ ઉગમ બિંદુમાંથી જ પસાર થાય, જો આ 0 0 માંથી આવા કેટલા મળે? અહીંયા આમ દોરી શકાય અસંખ્ય, આ ઉગમ બિંદુ 0 0 માંથી પસાર થતા વર્તુળો આવા અસંખ્ય મળે. અને એનું અર્થઘટન કે આ અનંત ગણનું ઉદાહરણ છે, અનંત ગણ છે. બહુ લોજિકલી મજા આવે એવા દાખલા છે, કંઈ ચિંતાવાળી વાત નથી. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન લઈએ. ચોથો ક્વેશ્ચન છે તમારી સામે છે. ચાલો શું વાત છે એની અંદર? નીચેનામાંથી નક્કી કરો A બરાબર B છે કે નહીં. કરી નક્કી, કંઈ વાંધો નહીં. A અને B અહીંયા આપ્યા છે, A B C D, અહીંયા D C B A. હાલો, યથાર્થ રીતે એકના એક જ ઘટક છે તો આપણે હા પાડી શકાય, ન તો ના પાડી શકાય. A આની અંદર આવેલો છે તો કે હા, B આની અંદર છે તો કે હા, C આની અંદર છે તો કે હા, D આની અંદર છે. યથાર્થ રીતે એકના એક જ ઘટક છે. અહીંયા સિમ્પલી આવું કહી શકાય, એના બધા ઘટક બીમાં આવેલા છે, જોઈ શકો છો આમાં. અને બીના બધા જ ઘટક એની અંદર આવેલા છે. એટલે તેથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે A અને B બે ગણ સમાન છે. યથાર્થ રીતે એકના એક જ ઘટકો છે અને ગણની અંદર ક્રમનું મહત્વ હોય નહીં. પેલું છે A બરાબર B. બીજાની અંદર વાત કરીએ, બીજો મુદ્દો 4 8 12 16, 8 4 16, 8 4 16 18. આ A બરાબર B નથી. કેમ નથી? જો અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે, 12 છે ને ગણ એની અંદર છે. અહીંયા જુઓ તમે 4 8 12 અને 16 આમ છે. પરંતુ આ 12 છે ને એ ગણ બીની અંદર નથી. બીજા દાખલાની વાત કરીએ, અહીં પેલો મેં અહીં જ કરી નાખી વાત, કારણ કે બીની અંદર કોણ છે તો કે 8 છે, 4 છે, 16 છે, 18 છે. આમાં તો નથી જ 12. એનું અર્થઘટન ગણ એના બધા જ ઘટકો ગણ બીની અંદર આવેલા નથી. ગણ A અને બીમાં અર્થાત રીતે એકના એક જ ઘટક નથી. અહીં આપણે સિમ્પલી આવું કહી શકીએ, એના બધા ઘટક બીમાં આવેલા નથી અને તેથી આપણે કહી શકીએ A ઇઝ નોટ ઇક્વલ ટુ B. ક્લિયર થઈ છે? ઓકે, એક ઉદાહરણ કાપી છે ના પાડવા માટે. તો યથાર્થ રીતે એકના એક ઘટક હોય તો જ આપણે A બરાબર B કહી શકશું, નહીતર તો ના જ પાડી દેવાય ને. આગળ 2 4 6 થર્ડ વનની વાત કરીએ છીએ. આ દૂર કરી નાખીએ છીએ, સાથે સાથે પોઈન્ટ આઉટ કરતા જજો. થર્ડ વન ત્રીજાની વાત કરીએ. ચાલો, ત્રીજો પોઈન્ટ છે. શું ત્રીજો પોઈન્ટ છે? 2 4 6 8 10 અને B શું છે? x એ યુગ્મ ધન પૂર્ણાંક છે. એક્સની કિંમત 10 કે 10 કરતાં નાની. યુગ્મ લેવાનો છે, ધન પૂર્ણાંક લેવાનો છે, એટલે 2 4 6 8 અને 10 લેવા પડે ને. યુગ્મ લીધા છે, 10 કે 10 કરતાં નાના, 10 તો લેવાના છે, એના કરતાં નાના હોત ચાલશે. પૂર્ણાંક આ ગુણધર્મમાંથી યાદી સ્વરૂપે બનાવ્યું, બી આ ઉપર આવો મળ્યો. હવે જોજો અહીંયા 2 4 6 8 10 એના એ જ ઘટકો છે, તો આની અંદર આવું કહી શકાય એના બધા જ ઘટકો બીની અંદર આવેલા છે અને બીના બધા ઘટકો એની અંદર આવેલા છે. ખરેખર તમે જુઓ તો ખબર પડી જાય A અને બીમાં યથાર્થ રીતે એકના એક જ ઘટકો છે. એનું અર્થઘટન કે A બરાબર B છે ત્રીજા દાખલામાં. ઓકે, ડન. ચોથો દાખલો, ચાલો. એની અંદર ગણ A શું થશે? x, જ્યાં x એ 10નો ગુણિત છે, 10નો ગુણિત 10 20 30 40 50 આમ આવે ને 10નો ગુણિત. અને અહીં B શું આપ્યું છે આપણને? 10 15 20 25 30. આ બે એકના એક જ છે યથાર્થ રીતે, તો કે ના, તમને સ્પષ્ટ દેખાય છે. તો આમાં 15 છે, અહીં 15 નથી, તો અહીંયા શું કારણ લખશું? કારણ શું લખશું? અહીંયા આમ લખાય ને, 15 છે ને એ ગણ બીની અંદર આવેલા છે આર્ય, પરંતુ 15 છે ને એ ગણ એની અંદર નથી. એનું અર્થઘટન કે બીના બધા ઘટક ગણ એની અંદર આવેલા નથી અને તેથી કહી શકાય કે A અને Bમાં યથાર્થ રીતે એકના એક ઘટકો નથી. A ઇઝ નોટ ઇક્વલ ટુ B. A અને B બે ગણ સમાન નથી. સ્પષ્ટ એ દેખાય છે યથાર્થ રીતે એકના એક ઘટક નથી. 25 આમાં છે, આમાં ક્યાં છે? બરોબર છે. એક ઉદાહરણ કાપી છે ના પાડવા માટે, અને હા પાડ્યું હોય તો બધું તમારે ચેક કરવું પડે. તો બહુ સિમ્પલ વાત હતી, આગળ વધી જાય. ચાલો, દૂર કરી નાખું છું, તમે સાથે સાથે પોઈન્ટ આઉટ કરતા જજો. નેક્સ્ટ એના પછી પાંચમો ક્વેશ્ચન છે. જો શું વાત છે પાંચમા ક્વેશ્ચનની? A ગણ આપ્યો છે આપણને 2 3, B ગણ આપ્યો છે x, જ્યાં x એ, હા આનો ઉકેલ છે. તો B ગણને તમે પહેલાં, હા B ગણને સૌથી પહેલાં તમે કેમાં લખો? યાદી સ્વરૂપે.
તો આ એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. આ નવીઓ પાડી નાખો. 3 દુ 6 એમ અવીઓ પડે. એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 બરાબર 0. ઓકે ડન. આમાંથી x કોમન નીકળે તો આ x પ્લસ 3 થાય. આમાંથી પ્લસ 2 કોમન નીકળે તો આ x પ્લસ 3 થાય બરાબર 0. તો આખો કાઉન્સ x પ્લસ 3 કોમન નીકળે તો બીજા કાઉન્સની અંદર x પ્લસ 2 આવે બરાબર 0. ઓકે તો અહીંથી ક્લિયર ખબર પડે x પ્લસ 3 બરાબર 0 થાય, અથવા તો તમે આવું કહી શકો x પ્લસ 2 બરાબર 0. આનું અર્થઘટન એવું થાય x બરાબર -3 ને x બરાબર -2. અને બે કેમાં લેવાના છે તો કે હા આ x જ લેવાના છે ગણ બીની અંદર. તો કે બી ગણની અંદર -2 અને -3 આવા બે ઘટકો મળે છે. ગણ એ તો ક્લિયર છે, 2 અને 3 હતું. જોડીઓ સમાન છે કે નહીં ગણની? અહીંયા ગણ એ આપણી પાસે હતું આવું 2 3 અને ગણ બી આપણને આવું મળ્યું -2 -3. આ બે સમાન કહેવાય? નો જ કહેવાય ને. અહીંયા સિમ્પલી તમે આવું ન લખી શકો. શું વાંધો છે લખવામાં? લખો ને યાર, લખો. આ 2 બિલોંગ્સ ટુ એ, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. એનું અર્થઘટન ગણ એના બધાય ઘટક બીમાં આવેલા નથી. અને તેથી કહી શકાય કે આ એ અને બી બે સમાન નથી. યથાર્થ રીતે એકને એક ક્યાં છે એના સિવાયનું કારણ લખ્યું હોત તો ચાલે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર શું છે? નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર ગણ એને લખો નંબર 2. હા આ શબ્દનો મૂળાક્ષર લખવાનો છે એટલે એફ લખી શકાય, ઓ લખી શકાય, એલ બે વખત ન લખાય. ઓ આવી ગયું છે, ડબલ્યુ. ચાલો અને બી વાય, જ્યાં વાય એ આ શબ્દ લખ્યો છે WLF, એનો મૂળાક્ષર લખવાના છે. તો ડબલ્યુ લખશો, પછી ઓ લખશો, એલ લખશો, એફ લખશો. તો યથાર્થ રીતે એકના એક જ ઘટક છે કે નહીં ચેક કરો તો પહેલાં. એના બધા ઘટક બીમાં આવી જાય છે, એવું પણ બી થાય છે. એફ હાલો છે, ઓ છે, એલ છે, ડબલ્યુ છે તથા અને બીના બધા ઘટક એમાં આવી જાય છે. જો ડબલ્યુ છે, ઓ છે, એલ આવે છે, એફ આવે છે. એનું અર્થઘટન કે એ અને બીમાં યથાર્થ રીતે એકના એક જ ઘટક છે. એ બરાબર બી થાય છે. સાચું છે. આની અંદર એ બરાબર બી થાય છે ને ઉપરમાં એ બરાબર બી નથી થતું. બહુ સિમ્પલ બેઝિક દાખલાઓ છે ભાઈ, કંઈ દમ નથી. ગણીએ ચાલો આગળ હજી. ચાલો શું કીધું છે? કેટલા બધા ગણ આપ્યા છે? શું કીધું છે? આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. જોઈ લ્યો ને, આમાં સીધી ખબર પડી જાય. 2 4 8 12 છે. ના આનું હાલે. 2 4 8 નથી, નો હાલે. 1 2 3 4 1 2 3 4 છે કે આર્યા 1 2 3 4. ઓકે એક ક્લિયર થાય છે આ અને કા. અહીંયા જુઓ તમે બી ઉપગણ ડી અને ડી ઉપગણ બી થાય છે. એનું અર્થઘટન એકદમ ક્લિયર છે. બી બરાબર ડી થાય છે. એક આપણને એવું મળી ગયું, બી અને ડી સમાન. હજી ક્લિયર થતું હોય તો ચાલો થઈ જાય ક્લિયર. 0 એ છે જ નહીં દૂર તક. 1 -1 આર્યું -1 1 હાલે. આ બી ઓલું 0 1 નો ચાલે. ઓકે સેકન્ડ હજી આપણને મળે છે એક શું તો કે ઈના બધા જ ઘટક જુઓ જીની અંદર આવેલા છે અને જીના બધા જ ઘટક જુઓ જીના બધા જ ઘટક ઈની અંદર આવેલા છે. 1 - 1 યથાર્થ રીતે એકના એક જ ઘટક છે તો ક્લિયરલી થઈ જાય ઈ અને જી આ બે સમાન ગણ છે. ઈ અને જી સમાન ગણ છે. એના સિવાય કંઈ સંબંધ દેખાતું નથી. આ બે આપણને આવી સમાન ગણની વાત મળે છે. બી બરાબર ડી અને ઈ બરાબર જી છે. ક્લિયર? ઓકે આગળ વધીએ. ચાલો નેક્સ્ટ એના પછી શું વાત છે? 1 2 3 4 અને ખાલી જગ્યા આપી છે 1 2 3 4 5. શક્ય બને એ રીતે તમારે શું મૂકવાનું છે એની અંદર? હા સબસેટ ઉપગણ અને ઉપગણ નથી એવું મૂકવાનું છે. ખાલી મૂકવાનું છે ને ભાઈ. ઉપગણની વાત શું થઈ તો કે ગણ એના બધા જ ઘટકો ગણ બીની અંદર આવે તો એને બીનો ઉપગણ કહેવાય. તો અહીંયા ઉપગણ નિશાની મૂકી દેવાય ને. આના બધા જ ઘટકો આની અંદર છે તો કે હા 2 આવેલા છે, 3 આવેલા છે અને 4 છે. ઓકે આના બધા જ ઘટકો આ ગણના બધા જ ઘટકો આની અંદર છે. બહુ સહેલી વાત છે. આગળ નેક્સ્ટ એના પછી ABC. આ એ આની અંદર અરે નથી આમ લખાય. કારણ લખવું હોય તો અહીં લખી શકાય. કારણ લખી શકાય. એ છે ને એ બિલોંગ્સ ટુ ABC આ ગણની અંદર છે. પરંતુ આ એ છે ને એ આ ગણની અંદર નથી. BCD એનું અર્થઘટન કે આ ગણના બધા જ ઘટકો આની અંદર આવેલા નથી અને તેથી અમે અહીંયા ડઝ નોટ સબસેટ એવું લખ્યું છે. છે ક્લિયર? કે આગળ વધીએ ચાલો. એક્સ એ તમારી શાળાનો ધોરણ
એક્સ એટલે 11નો વિદ્યાર્થી છે અને એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી. 11મા ધોરણનો વિદ્યાર્થી, 11મા ધોરણના બધા વિદ્યાર્થીઓ તમારી શાળાના વિદ્યાર્થી તો કહેવાય જ એનું અર્થઘટન કંઈ ઉપગણ આવશે. આના બધા જ ઘટકોની અંદર આવે. અહીં તમારી શાળાના એટલે શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ છે અને અહીંયા ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ છે. ધોરણ 11ના બધા વિદ્યાર્થીઓ આની અંદર આવે. આના મેમ્બર હોય જ એટલે ઉપગણની વાત લોજિકલી ક્વેશ્ચન છે, ઉપગણ આવશે. ઓકે ડન. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો એની વાત જ કરવાની છે. આગળ વધારાના પ્રશ્નો છે, બીજું કંઈ નથી. એક્સ એ સમતલનું વર્તુળ છે અને એક્સ એ આ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. અહીંયા આમ જ આવે ડઝ નોટ સબસેટ. તમે પૂછશો કેમ? હવે આમાં કોણ આવશે આગળની અંદર? આગળની અંદર એવા જ વર્તુળ આવે કે જેની ત્રિજ્યા આ ત્રિજ્યાની વાત કરીએ r બરાબર 1 એકમ. આની અંદર આ સમતલનું વર્તુળ એટલે બધાય વર્તુળ આવે. આવું વર્તુળે આવે કે જેની ત્રિજ્યા r બરાબર 2 હોય. એવા વર્તુળે આવે કે જેની ત્રિજ્યા r બરાબર 3 હોય. તો આના બધાય ઘટકો આની અંદર સમાઈ જાય તો કે નો સમાય. આની અંદર ફક્ત એક ત્રિજ્યાવાળા વર્તુળનો ગણ છે. આની અંદર સમતલના બધા જ વર્તુળો આવે છે. આ સમતલના બધા વર્તુળોની વાત આવે તો આ પ્રકારનું વર્તુળ આ ગણની અંદર મળશે. આ ગણની અંદર નહીં આવે કારણ કે આ ગણની અંદર તો એવા જ વર્તુળોમાં રાખવાના છે કે જેની ત્રિજ્યા 1 એકમ હોય. ક્લિયર થઈ છે ને? એટલે મેં ડઝ નોટ સબસેટ લખ્યું. હા, આપણે બીજું કાંઈ નથી કરવાનું, ફક્ત મારે અહીં ખાલી જગ્યા મૂકવાની છે અને એ લોજિકલી બાબત છે કે આના બધા ઘટકો આની અંદર છે. યસ તો ઉપગણ, નથી તો ડઝ નોટ સબસેટ, એટલે કે ઉપગણ નથી એવું લખવું પડે. અને નથી આવતા ને કારણ કે આની અંદર તો 2 ત્રિજ્યાવાળા 3 ત્રિજ્યાવાળા બધા ઢગલાબંધ બધા વર્તુળોની વાત કરી છે. અહીં 1 ત્રિજ્યા 1 એકમ ત્રિજ્યા હોય એવા વર્તુળની વાત છે. ઓકે, આગળ નેક્સ્ટ એના પછી એક્સ એ સમતલના ત્રિકોણની વાત કરીએ એટલે બધા જ પ્રકારના સમતલના જેટલા ત્રિકોણ દોરી શકાય એટલે બધા આવે. અને અહીંયા શું વાત કરી છે આગળ જોજીને? એક્સ એ સમતલમાં લંબચોરસ, અરે ડઝ નોટ સબસેટ. અહીંયા બધા ત્રિકોણો છે લંબચોરસ. આના એક પણ ઘટક આમાં નથી આવેલું, બધાય ઘટક આવવા જોઈએ, એકેય ઘટક નથી. ડન, ડઝ નોટ સબસેટ. અહીં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણનો ગણ છે અને અહીંયા બધા જ ત્રિકોણોની વાત છે. તો સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણનો જ એક પ્રકાર છે. આ સમબાજુ ત્રિકોણની અંદર સમબાજુ એટલે ત્રિકોણનો એક પ્રકાર છે. બધી જ બાજુઓ સમાન હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય ને. રેડી? અરે સમબાજુ ત્રિકોણની વાત છે. અહીં એબીસી હોય, એબીસી આ સમબાજુ, ત્રણેય બાજુ સરખી. હવે એ આની અંદર આવી જાય તો કે હા અહીંયા સમતલના બધા ત્રિકોણ છે, બધા ત્રિકોણ સમતલના જેટલા હોય લેવાના. તો અહીંયા સમબાજુ ત્રિકોણનો આખો ગણ છે, એના બધા જ ઘટકો છે આની અંદર આવી જશે. આની અંદર સમબાજુ ત્રિકોણ આવે, સમબાજુ નો એવાય ત્રિકોણ આવે, સમદ્વિબાજુ ત્રિકોણ બધાય સમતલના બધાય ત્રિકોણ આવે. તો આની અંદર તો ફક્ત એવા છે કે સમબાજુ ત્રિકોણ હોય એવો જ ગણ છે સમતલના, તો એના બધા ઘટકો આની અંદર તો રહેવાના જ છે કારણ કે આની અંદર બધાય મારે આવરી લેવા પડશે ભાઈ, જેટલા પણ સમતલના ત્રિકોણ મળે એટલે. ઓકે, હવે લોજિકલી તમે સાઉન્ડ થઈ ગયા છો, ખબર મીડી જ પડવા. આગળ નેક્સ્ટ ચાલો એના પછીના પ્રશ્નનો જવાબ આપો જીને. એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. ચાલો, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કોને કોને લખી શકાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2, 4, 6 આમ લખી શકાય ને. આ યુગ્મ અને પ્રાકૃતિક સંખ્યા. અહીંયા એક્સ એ પૂર્ણાંક સંખ્યાનો ગણ એટલે ઝેડ થઈ ને. -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 આમ ટપકા ટપકા આવશે જ ને, અનંત ગણ થાય. એક્સ એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. અહીંયા આમ જ લખાય ને. કેમ? સમય જાય ને. 2 આવી જાય છે, જો 4 આવી જાય છે, 6 આવી જાય છે, આવી જાય આગળ 8 આવશે આમ આગળ જતા ઉપગણ થાય. ઓકે, આ ઉપગણ અને ઉપગણ નથી એની વાત છે. આગળ વધીએ ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન. ચાલો શું વાત કરી છે વિચારો દીને. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરવાની, માત્ર ચકાસણી કરવાની, સત્ય છે કે અસત્ય. કારણ એ દેશું, કાંઈ વાંધો નથી. અહીંયા જોજી ઉપગણ છે કે નહીં એવું લખ્યું છે, કારણ સાથે તમારે ચર્ચા કરવાની. પહેલો મુદ્દો અહીંયા આવું લખ્યું છે એ બી ડઝ નોટ સબસેટ, ઉપગણ નથી. BCA આ સત્ય છે કે અસત્ય છે? એ આમાં આવે છે, બી આવે છે, અસત્ય છે. તમે કહો કેમ? કારણ કે આમ આવે. આના બધા ઘટકોની અંદર આવે છે, એ આવે છે, જો બી આવે છે, ઉપગણ નિશાની આવે ને ઉપગણ નથી એવું લખ્યું છે એટલે વિધાન અસત્ય છે ને. ક્લિયર થાય છે ને? અહીંયા જોવો જોઈને AE એક્સ સેકન્ડ, આની અંદર અહીંયા AE છે ઉપગણ. આ જે છે ને એને ગુણધર્મમાં યાદી સ્વરૂપે લખી નાખો. અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર તમારે લખવો એટલે સ્વર બધાય લખી નાખો. AEIOU આવું આવે.
નિશાની ઉપગણની કરી જેનું અર્થઘટન કે આ સત્ય છે. કેમ સત્ય છે એવું લખ્યું? કારણ કે આવે છે ને ઉપગણ નિશાની થાય છે, ઉપગણ નિશાની લખી છે. અહીં જો 1 2 3 અને 1 3 5 આ અસત્ય છે. નંબર 3 અસત્ય છે. 1 2 3 ઉપગણ અહીંયા લખ્યું છે 1 3 5 આ અસત્ય છે. આ કેમ અસત્ય છે? કારણ કે અહીંયા આમ આવે 1 2 3 ડઝ નોટ સબસેટ 1 3 5 થાય. કેમ? ક્લિયર થાય છે ને? 2 છે એ આની અંદર છે 1 2 3 ની અંદર, પરંતુ 2 છે એ 1 3 5 માં નથી. એનું અર્થઘટન કે આના બધા ઘટકો આની અંદર આવેલા નથી, એટલે અસત્ય થાય. કારણ લખું છું, કારણ કે આ કારણ છે, અસત્ય છે એનું કારણ આ છે, કારણ કે આવું થાય. અહીંયા અસત્ય છે એનું કારણ અહીં લખ્યું છે. થાય છે ક્લિયર એકદમ? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન. એમાં ને આગળ શું છે વાત? અહીંયા જુઓ જઈને, આના બધા ઘટકો આની અંદર આવી દઈશ તો કે હા આ સત્ય છે, લખી નાખો. અહીંયા જ ખબર પડે છે હવે તો હું વાંધો નહીં. આના બધા ઘટકો આની અંદર છે. અહીંયા આ અસત્ય છે. કેમ અસત્ય છે? ચર્ચા કરવી છે. ચાલો, આવું લખ્યું છે એ બિલોંગ્સ ટુ ABC, અસત્ય છે. કારણ શું થાય? કારણ કે આ ગણના બધા જ ઘટકો આની અંદર આવે તો આવી આવવું જોઈએ નિશાની. બિલોંગ્સ ટુ એટલે છગડીયા કૌંસમાં આનો સભ્ય તો નથી જ ને, આવું આવવું જોઈએ. એ છગડીયા કૌંસમાં લખ્યો છે આનો ઉપગણ થાય, આના બધા જ ઘટકો આની અંદર આવે. બિલોંગ્સ ટુ નો એટલે અસત્ય છે. નેક્સ્ટ, x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ચાલો, આ બાજુ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4, બસ 2 જ આવશે. 6 કરતાં નાની કીધી છે એટલે 6 નો સમાસ તો ન થાય ને, યુગ્મ કીધી છે એટલે 2 કીધી રાખવી પડે, પ્રાકૃતિક. ઓકે, અહીંયા નિશાની આવી છે. ચાલો, x એ 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. 36 નો અવયવ લખવો પડે. 36 ના અવયવ લખાવો. 36 ના અવયવ આમ થાય 1 × 36, પછી 2 × 18 કહેતા દેજો. ચાલો, 3 × કયો 12, 12 તેરી 36 એમ થાય ને. હજી અહીંયા ચાલો 4 × 9, 9 ચોક 36. 5 વડે તો નિશેષ નો ભાગી શકાય, 6 વડે ભાગી શકાય પાછું. 6 વડે હા 6 6 36. હવે પાછું ત્યાંથી આમ મેચ થઈ ગયું તો આની અંદર કોણ કોણ આવશે? 1 2 36 નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા. 1 2 3 અવયવ જ છે બધા. 1 2 3 પછી 4 પછી 6 પછી 9 આ ઘટકો જેટલા આવેલા લખો, પછી 12 પછી 18 અને 36 બધા લખી નાખ્યા અવયવ. આને યાદી સ્વરૂપે લખ્યું. આની યાદી જોઈ શકાય છે. 2 અને 4 આમાં આવે છે તો કે હા એનું અર્થઘટન કે સત્ય છે. ક્લિયર છે? આવડી જશે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ, એના પછીનો ક્વેશ્ચન શું છે? ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન છે a બરાબર 1 2 બ્રેકેટની અંદર છે 3 4 અને 5. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? વાહ, એકની એક વાત છે. સત્ય અસત્ય કહેવાનું છે, કહી દઈએ, કંઈ વાંધો નહીં. ચાલો, પહેલો દાખલો આવું છે 3 4 ઉપગણ એ, એની અંદર 1 2 3 4 અને 5. પેલા ગણ એની અંદર ઘટકો ક્યાં ક્યાં છે? ઘટકો એટલે મેમ્બર કોણ કોણ છે એ પહેલાં નક્કી કરો તો આની અંદર મેમ્બર એક આવે છે, આ સભ્યો, પછી એક સભ્ય 2 છે, પછી આ આખો સભ્યો છે 3 4 આખો સભ્યો છે, અને 5 કુલ 4 સભ્યો છે. ગણે 5 સભ્યો દેખાતા હોય. આ જુદા જુદા ગણે. હું તમને ક્લિયર કહી દઉં કે ગણ એનો સભ્ય 3 નથી, ગણ એનો સભ્ય 4 નથી, ગણ એનો સભ્ય છગડીયા કૌંસમાં 3 4 છે. એટલે આના સભ્યો ઘટકો આ 1 2 આ 3 અને 4 આવા 4 ઘટકો મળે છે. હવે અહીંયા કીધું છે કે 3 4 ઉપગણ એ, તો આ ઘટકો આની અંદર આવેલા હોવા જોઈએ. ઉપગણ તો થાય, આના બધા જ ઘટકો આની અંદર હોય, તો 3 આની અંદર નથી. તમે કહો આર્યા અરે જોવાના નથી. આ એક ઘટક છે
વાલીડાઓ આ ખબર પડે છે, આ એક ઘટક છે. ગણ એની અંદર મેમ્બર કેટલા એમ તમે વિચારો. ગણ એની અંદર ઘટકો કેટલા? 4. એક ઘટક, આ બીજો ઘટક, આ ત્રીજો ઘટક અને આ ચોથો ઘટક. આ એ આખો ઘટક છે, એક મેમ્બર છે, આ ભેગું છે. હવે આની અંદર હું કહું છું ઘટકો કેટલા, તો તમે કહો 2. ક્યાં ક્યાં ઘટકો છે આની અંદર? તો તમે કહો 3 અને 4. હવે 3 અને 4 આના તો ઘટકો છે જ નહીં. આના ઘટકો કોણ છે? તો કે 1 2 છગડીયા કાઉન્સમાં 3 4 અને 5 આવા 4 ઘટકો. એટલે આના બધા જ ઘટકો આની અંદર આવેલા છે? તો કે ના, એનું અર્થઘટન કાંઈ ઉપગણ નિશાની ન આવે, એટલે અસત્ય થાય. અહીં લખતો જાઉં છું અસત્ય. પછી અહીં લખ્યું 3 4 બિલોંગ્સ ટુ એ, તો કે આ સત્ય થાય. કેમ કેમ કેમ? કારણ કે એનો મેમ્બર છે. તમે અહીંયા લખો છો 3 4 અને અહીંયા બિલોંગ્સ ટુ એ, તો થાય બિલોંગ્સ ટુ એટલે આ આખો ઘટક છે એ ગણ એનો સભ્ય છે? તો કે હા, આર્યો સભ્ય તો છે. આ 3 4 છગડીયા કાઉન્સમાં 3 4 છે એ ગણ એનો મેમ્બર છે. આર્યો મેમ્બર, એક મેમ્બર છે. મેમ્બર હોય તો બિલોંગ્સ ટુ આવે, એટલે બિલોંગ્સ ટુ આવે, ઉપગણ નો આવે. એટલે અસત્ય અને અસત્ય. ક્લિયર થઈ છે ને? 4 ઘટકો છે. અને હું પૂછું છું આ બિલોંગ્સ ટુ એટલે હું પૂછું છું કે આ છગડીયા કાઉન્સમાં લખેલું, અહીંયા લખેલું છે આખું આ ગણ એનો ઘટક છે, મેમ્બર છે? તો કે હા. એટલે હા છે તો બિલોંગ્સ ટુ લખ્યું છે એટલે સત્ય છે. ઓકે, જેટલી વાત સમજાતી જાય એટલી ક્લિયર થતી જાય. આ દૂર કરી નાખું છું. ચાલો આગળ વધીએ છીએ. નંબર 2 પછી આગળ ચાલો. શું છે હવે એની અંદર? જોડીમાં જ છે. અહીંયા પાછું આવું લખ્યું છે, હજી એક વાત વધારાની આવું લખ્યું છે. જો બ્રેકેટમાં 3 4 છે અને પાછો બ્રેકેટ અને પછી અહીંયા એ. હવે એની અંદર કોણ કોણ છે? તો કે 1 2 ત્રીજો ઘટક આવો છે આખું ભેગું છગડીયા કાઉન્સમાં 3 4 અને 5. અહીં નિશાની કઈ આવશે પહેલાં વિચારો દે. તો આ કે આ ગણની અંદર એક ઘટક રહેલો જ કયો? છગડીયા કાઉન્સમાં 3 4. આ ગણના બધા જ ઘટકો આની અંદર છે? તો કે આ ગણની અંદર એક ઘટક છે રહેલો છે, એ આની અંદર આવેલો છે. એનું અર્થઘટન કાંઈ નિશાની આવવી જોઈએ. આ ગણના બધા જ ઘટકો આની અંદર છે. આ ગણની અંદર એક જ ઘટક છે, જો આની અંદર 2 ઘટક નથી. આ ગણની અંદર આજે છગડીયો કાઉન્સ કર્યો, આ ગણની અંદર એક અને માત્ર એક જ ઘટક આવેલો છગડીયા કાઉન્સમાં 3 4 અને એ ઘટક છે આની અંદર આવેલો છે. એટલે આ ગણના બધા જ ઘટકો આની અંદર આવેલા છે. એનું અર્થઘટન કે ઉપગણ આવે. અને ઉપગણ લખ્યું છે એનું અર્થઘટન કે આ સત્ય છે. મજા આવે છે ને? હા, બસ આમ જ મજા કરવાની છે. સાથે સાથે નીચેનું જોઈ લેજો. હવે અહીં લખ્યું છે 1 2 5 1 2 5 અને એ ગણ એ લખું છું. જોજો આમ લખીને જોઈજો ભાઈ, એટલે જેથી કરીને ભૂલ ક્યારેય થાય નહીં. એમને વિચાર આવી જાય તો બહુ સારી વાત છે. અહીંયા જુઓ ઉપગણ અહીં લખી શકાય. આના બધા જ ઘટકો આની અંદર છે? તો કે 1 આની અંદર છે, 2 આની અંદર છે, 5 આની અંદર છે. એનું અર્થઘટન કે ઉપગણ લખી શકાય છે? હા, લખી શકાય. આના બધા જ ઘટકો આની અંદર છે? તો કે આની અંદર 3 ઘટકો છે, 3 3 આની અંદર છે. અહીં ઉપગણ લખ્યું છે એનું અર્થઘટન કે આ સત્ય છે. જો હજી અહીંયા આવતા રહી 1 બિલોંગ્સ ટુ એ લખી શકાય? 1 બિલોંગ્સ ટુ એ લખી શકાય? તો કે લખી શકાય ને. હા, કેમ લખી શકાય? કેમ લખી શકાય? શા માટે? બિલોંગ્સ ટુનું અર્થઘટન શું થાય? સભ્ય છે. ગણ એનો સભ્ય છે. આ એક બિલોંગ્સ ટુ એટલે સભ્ય છે. તો કે હા, ગણ એની અંદર 4 સભ્યો છે, 1 2 છગડીયા કાઉન્સમાં 3 4 અને 5 સભ્ય છે. એનું અર્થઘટન કે આ સત્ય છે. તો એક ઉપગણ એ થઈ ન થાય, અસત્ય છે. કેમ? કારણ કે એક બિલોંગ્સ ટુ એ થાય. ઓલરેડી આ પહેલાં ઉપરથી જ ખ્યાલ આવે છે. એક છે એ ગણ એનો મેમ્બર છે. ઉપગણ ન થાય કારણ કે આના બધા જ ઘટકો આવતા ગણ જ નથી, વાત જ ન હાલે. ગણના બધા જ ઘટકો બીજા ગણની અંદર આવે તો ઉપગણ કહેવાય. એટલે આ સત્ય છે. ક્લિયર થઈ ગયું અહીંયા સુધીનું બધું? ઓકે, આગળ વધીએ નેક્સ્ટ એના પછીના મુદ્દા ઉપર. ચાલો, એનો જ પ્રશ્ન છો. હા, મૂંઝાતા નહીં. સત્ય અસત્ય જ કહેવાના. ચાલો, અહીંયા આપણને પાછું આપ્યું છે 1 2 5 બિલોંગ્સ ટુ એ થાય. હમણાં આપણે લખ્યું 1 2 5 અને અહીં એ લખો તમે તો અહીંયા 1 2 અને હજી ત્રીજો મેમ્બર છે છગડીયા કાઉન્સમાં 3 4 અને 5. એટલી બધી વખત લખશું ક્લિયર થઈ જશે. અહીંયા તમે આવી નિશાની મૂકી શકો. કેમ? કારણ કે આ ગણના બધા જ ઘટકો, આગળની અંદર 3 ઘટકો છે 1 2 અને 5 એની અંદર આવેલા છે. આગળના બધા જ ઘટકો આની અંદર છે. એટલે તમે આ લખો તો સત્ય. હમણાં આપણે કીધું 1 2 5 બરાબર, હમણાં આપણે કીધું. પણ અહીંયા તમે આમ બિલોંગ્સ ટુ લખો તો, અહીંયા તમે બિલોંગ્સ ટુ લખો તો ન હાલે, અસત્ય. કેમ? બિલોંગ્સ ટુ લખો એનું અર્થઘટન એવું થઈ ગયું કે આ આખો ઘટક આનો મેમ્બર હોવો જોઈએ. અહીંયા રહેલું આ જે લખ્યું છે એ આ ઘટકનો સભ્ય હોવો જોઈએ. સભ્ય છે છગડીયા કાઉન્સમાં 1 2 5. તમે કહો 1 2 5 બધું જ્યારે ન હાલે. આના સભ્ય ક્યાં છે? તો કે આનો એક સભ્ય 1 છે, આનો એક સભ્ય 2 છે, બીજો સભ્ય 3 4 છે અને
ચોથો સભ્ય ફાઈ છે, એનો એક સભ્ય આવો હોવું જોઈએ, આવું આવું લખેલું છે એ જ આવો સભ્ય હોવો જોઈએ, આવો સભ્ય આની અંદર આવવો જોઈએ. છે સભ્ય આ છે એ ગણ એનો મેમ્બર છે તો કે નથી, એનું અર્થઘટન કે ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે, બરોબર. અથવા તો તમે લખવું હોય તો એમ લખી શકાય, ત્યાં ઉપગણ નિશાની લખી શકાય. આ ગણના બધા ઘટકો આની અંદર છે, આખો જે છગડીયા કાઉન્સમાં જે લખ્યું છે એ આ ગણનો મેમ્બર તો નથી, એનું અર્થઘટન કે અસત્ય છે. એકદમ ક્લિયર થઈ છે ને? ઓકે, એટલે અહીંયા આપણે લખી નાખીએ છીએ વાત આ અસત્ય છે. નેક્સ્ટ આ જુઓ, હમણાં એ તો વાત કરી 1 2 3, હા 1 2 3 એ ગણ એનો ઉપગણ થશે, બિલોંગ્સ ટુના ઉપગણ થશે ગણ એનો, કારણ કે ગણ એની અંદર 1 2 ત્રીજો ઘટક છગડીયા કાઉન્સમાં 3 4 અને 5 છે, તો આ ગણની અંદર રહેલા બધા જ ઘટકો આની અંદર આવેલા છે, એનું અર્થઘટન કે ઉપગણ થશે, આ સત્ય છે. ઓકે ડન. ખાલી ગણ બિલોંગ્સ ટુ એ, અરે ગણ એ નો એક મેમ્બર છે, ગણ એનો મેમ્બર છે, ખાલી ગણ છે એ ગણ એનો મેમ્બર છે. ક્યાંય આમાં તમને ઘટક દેખાય છે ખાલી ગણ સ્વરૂપે? નથી દેખાતું, એનું અર્થઘટન કે અસત્ય છે. અસત્ય શું આવે એ ખબર છે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય, ખાલી ગણ એ આનો સભ્ય નથી, એનું અર્થઘટન કે આ અસત્ય છે. જોતા જાજો ભાઈ. અને અહીંયા ખાલી ગણ બિલોંગ્સ ટુ એ, અહીંયા બે જો સરખું જ થઈ ગયું, ખરેખર અહીંયા પ્રશ્ન આવો હોવો જોઈએ, 5 અને આમ હોવો જોઈએ. હા આમ હોય એટલે આ સત્ય થાય. આવી રીતની વાત તો અહીંયા આવી ગઈ છે, અસત્ય જ છે. 5 બિલોંગ્સ ટુ એ કોઈ દી ન થાય, 5 છે એ ગણ એનો મેમ્બર નથી, 5 ઉપગણ હોય તો સત્ય છે. ચાલો અહીંયા છગડીયા કાઉન્સમાં 5 લખો, એ ગણ એનો ઉપગણ, આ અસત્ય છે. કેમ? અહીંયા આપણે એની ચર્ચા કરી શકાય. કેમ? અહીંયા તમે લખો છો આવું, એટલે આ ગણની અંદર એક મેમ્બર છે, ઘટક છે 8, અહીંયા ગણ એ લખો છો, આની અંદર 4 ઘટકો છે, 1 2 3 4, એટલે આ એક ઘટક થયો, આખો ઘટક થયો 1 2 અને ત્રીજો ઘટક આખો થયો આ 3 4 અને 5, એટલે આમાં 4 ઘટકો છે. આવા હવે હું અહીંયા લખું આમ, એનું અર્થઘટન કે આ ગણના બધા જ ઘટકો આની અંદર આવવા જોઈએ, આવે છે? નથી આવતા. આ ગણની અંદર એક ઘટક 5 છે, એ આમાં કંઈ દેખાતોય નથી. આ ગણની અંદર રહેલો ઘટક આમાં આવેલો નથી, એનું અર્થઘટન કે અહીંયા આવું આવે. હવે અહીંયા લખ્યું છે આવું, એનું અર્થઘટન કે અસત્ય છે. ક્લિયર થઈ છે? ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમામ ઉપગણો લખવાના છે. ચાલો લખીએ તમામ ઉપગણો. પેલું ગણ એ બરાબર, ધારો કે બ્રેકેટની અંદર એ રાખીએ પહેલામાં, તો તમામ ઉપગણો લખવાના છે ને, ઉપગણો લખો. ચાલો ક્યાં થશે? એક ખાલી ગણ, દરેક ગણનો ઉપગણ થાય ને એક પોતે પોતાનો, આ બે અનુચિત ઉપગણ કહેવાય. જો ગણ એકાકી ગણ હોય તો એના બે અનુચિત ઉપગણ મળે, ઉચિત ઉપગણની સંખ્યા 0 થાય. આગળ નેક્સ્ટ બીજા નંબરના મુદ્દા ઉપર આવીએ. ગણ એ બરાબર, જો બધાનું નામ એ જ રાખીશ, કારણ કે નંબર 1 2 3 એમ આપવું ચાલે, ચિંતાવાળી વાત નથી. એ બી આના ઉપગણો લખાવો. ચાલો ક્યાં મળે? તો કે ખાલી ગણ મળશે, એક છગડીયા કાઉન્સમાં એ, એક છગડીયા કાઉન્સમાં બી અને એક એ બી થાય. આવા 4 ઉપગણ મળે. આની અંદર ખાલી ગણ અને છગડી કાઉન્સમાં એ બી પોતે પોતાનો, આ બે અનુચિત છે અને બે ઉચિત. કુલ ઉપગણોની સંખ્યા 4. અહીં ખબર પડી જાય, આમાં એક ઘટક છે તો 2 ની 1 ઘાત, એટલે 2 ઉપગણો મળે. અહીંયા 2 ઘટકો છે તો 2 ની 2 ઘાત, એટલે 4 ઉપગણો મળે. આમ ક્લિયર થતું જાય, કારણ કે ગણ એની અંદર n ઘટકો હોય તો ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત થઈ. આગળ થિયરીની અંદર પોઈન્ટ આઉટ કર્યું. ત્રીજો મુદ્દો, ગણ એ બરાબર તમે રાખો છો 1 2 3. ચાલો તો આના ઉપગણો ક્યાં થશે? તો આની અંદર એક ખાલી ગણ આવશે, એક 1 આવશે, એક 2 આવશે, એક 3 આવશે, પછી 1 2. ચાલો હજી આગળ 1 3, ચાલો હજી આગળ 2 3 અને 1 2 3. ગણો તો કેટલા થાય છે? 1 2 3 4 5 6 7 8. ઓકે, ખબર હતી 3 ઘટકો છે તો 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણો મળે. ખાલી ગણ અને 1 2 3 પોતે પોતાનો અને ખાલી ગણ, આ બે અનુચિત ઉપગણ કહેવાય. એના સિવાયના 6 ઉચિત મળે. રેડી? લાસ્ટ ચોથા નંબરના મુદ્દાની વાત, એ બરાબર 5 રાખો, આના ઉપગણો લખો. આનો એક જ ઉપગણ મળે, પોતે પોતાનો ખાલી ગણ.
જો ગણ એની અંદર કેટલા ઘટકો છે તો કે એક પણ નહીં, એટલે ગણ એના ઘટકોની સંખ્યા 0 છે તો ઉપગણોની સંખ્યા 2 ની 0 ઘાત એટલે 1 થાય, એક જ ઉપગણ મળે. અને અનુચિત મળે એનું અર્થઘટન કે ઉચિત ઉપગણની સંખ્યા અહીં 0 થાય. આ સાઈડમાં વધારાની વાત કરતો જાઉં છું, મગજમાં રાખજો, ખાલી જગ્યામાં ક્યાંક પૂછી નાખે. કામ પૂરું થઈ ગયું છે, આગળ વધી જાય છે, તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જ જાઓ છો. ચાલો નેક્સ્ટ 5મો પ્રશ્ન છે. a બરાબર 5 હોય તો p ઓફ a બરાબર 5 હોય, a બરાબર ખાલી ગણ છે, તો આના ઉપગણો એક જ મળે છે ને 5, અને તમામ ઉપગણોથી ગણ બનાવો એને એનો ઘાત ગણ કહેવાય. તો એક જ ઉપગણ મળે છે અને એનાથી ગણ બનાવો તો એને એનો ઘાત ગણ. તો ઘાત ગણની અંદર ઘટકો કેટલા? p ઓફ a ના ઘટકોની સંખ્યા કેટલી? ના કેટલા ઘટકો છે એમ કહો તો હાલે, એકાકી ગણ મળે છે. અહીંથી ક્લિયર થાય કે આ ગણ એની અંદર કેટલા મેમ્બર છે? 0. તેના ઉપગણો કેટલા મળશે? 2 ની 0 ઘાત એટલે 1. અને એ ઉપગણોના ગણને એનો ઘાતગણ કહેવાય. એટલે ઘાતગણની અંદર કેટલા મેમ્બર હશે? 2 ની 0 ઘાત જેટલા, એટલે એક જ મેમ્બર હશે. સીધી જ ખબર પડી જાય. આ તો સિસ્ટમેટિક આપણે લખ્યું. ઓકે, અહીંયા સુધી રાખશી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું. આવજો.